એક આવે છે પ્લેયર આવે છે કોમા પંચાલ સમાજનો. બોલર કોણ છે? જશ આવી રહ્યા છે. પહેલો ઓવર લઈને જશ અને સામે રવિ અને રિષભ. જબરદસ્ત બાટલ. એક તરફ પંચાલ છે તો બીજી તરફ અડાઅઠમ. જબરદસ્ત મુકાબલો, હાઈ વોલ્ટેજ મેચ આપણને જોવા મળશે. બંને ટીમો ચડિયાતી છે, પરંતુ કોનું પલડું પહેલા 5 ઓવરમાં ભારી છે એ આપણને હમણાં થોડી જ વારમાં ખબર પડી જશે. જબરદસ્ત બેટલ જોવા મળશે અહીંયા માત્ર. સાઈડ પર રવિ છે, એક જબરદસ્ત ખેલાડી, આક્રમક ખેલાડી, એટલા જ આક્રમક ખેલાડી રિષભ અડાઅઠમના. અને સામે જશ. જોઈએ જશના હાથમાં કેટલું જશ છે અને જશની બોલિંગ કેવી છે. પહેલી વાર આપણે જોશું જશને, અને જબરદસ્ત બોલિંગ જશ કેવી કરે છે એ આપણે પહેલી વાર જોવાના છે. અમ્પાયર પહેલી ઓવર કમ્પલસરી પાવર પ્લે છે, તો ક્યાંક ને ક્યાંક અમ્પાયરનો ઇશારો આવી રહ્યો છે. અંબાઈનો જશ પહેલી ઓવર નાખી સજ્જ. કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી સામે રવિ પરમાર કે છે ને જીઓનો ટાવર અને રવિનો પાવર આપણે જોઈશું. અને સામે છે જશ. પહેલો બોલ, કમાલનો બોલ, જશનો જબરદસ્ત બોલ, એકદમ વેગવાન બોલ, પેસ જોવા મળ્યો, પેસથી બીટ કર્યા રવિને. જબરદસ્ત બેટર છે રવિ, પણ રવિને ખબર છે કે બેટિંગ કેમ કરવી, અને રવિ પાસે અનુભવ ઘણો છે. લેધર બોલમાં સારું ક્રિકેટ રમે છે. ટેનિસ બોલ કયો, લેધર બોલ કયો, અડાઅઠમના એક સ્ટાર ખેલાડી છે. સાથે રિષભ. આ વખતે પણ લેટ રમવાનો પ્રયાસ, અપીલ કરવામાં આવી, જોરદાર અપીલ જશભાઈનું. સારી બોલિંગ, પરંતુ રવિને ખાતો ખોલવાનો મોકો નથી આપ્યો. બેક ટુ બેક ડોટ બોલ આવી રહ્યા છે. સુંદર બોલિંગ, પરફેક્ટ લાઇન, પરફેક્ટ ટપ્પો, અચૂક ટપ્પો જોવા મળ્યો. જબરદસ્ત બોલિંગ જોવા મળી, અને સારો એવો બોલ, સારા ટપ્પા પર બોલિંગ કરી રહ્યા છે. કે છે ને બાહુબલીમાં કટપ્પો અને જશભાઈનો ટપ્પો પરફેક્ટ જોવા મળે છે અત્યારે. ફરી એકવાર ઓફરની ખૂબ જ બાર બોલ, વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. જશભાઈનો પહેલો વાઇડ અને પહેલો રન મળી રહ્યો છે અડાઅઠમને વાઇડના સ્વરૂપમાં. અને અડાઅઠમ ડોન્ટ માઇન્ડ કરશે કે ખબર છે રન આવવા દો, રન આવવા જોઈએ, પરંતુ અહીંયા માત્ર જશ પંચાલ એ પણ વિકેટની ફિરાકમાં છે કે એકાદ વિકેટ અને અડાઅઠમને થોડું બેકફૂટ પર ધકેલવામાં આવે. અને પહેલી વાર શિરકત કરી રહ્યું છે અડાઅઠમ. અહીંયા માત્ર પંચાલ સમાજ. જબરદસ્ત ટીમ છે, સારા એવા ખેલાડીઓ એમના પર દેખાય છે. ઓહો, આ વખતે પણ અપીલ કરવામાં આવ્યું છે. મિસિંગ લેગ સ્ટમ્પ, આઈ થિંક સો. એક સિંગલ લીધો છે, જોવાનું રહેશે. લેગબાઈનો ઇશારો, લેગબાઈનો રન આવ્યો છે. અને સારી બોલિંગ અત્યારે જશના હાથમાં જશ જોવા મળ્યું છે. રન વધારે જશે આપ્યા નથી, પરંતુ કે છે ને કમ ખર્ચા અને ફૂલ ચર્ચા જશભાઈની. જબરદસ્ત હાઇટ કમ ફાઇટ જ્યાદા જશભાઈની જોવા મળે છે. જબરદસ્ત બોલિંગ, એફર્ટલેસ લાઇન લેન્થ ચોક્કસ. હવે માત્ર રિષભ સ્ટ્રાઇક પર આવી રહ્યા છે. રિષભ દરજી, એમની પાસે પણ ઘણો બધો અનુભવ છે. રિષભ દરજી કેવી રીતે ફેસ કરે છે ને એ જશ સામે છે. જશ પંચાલ અને રિષભ દરજી આમને સામને. સરસ બોલને લીવ કર્યો, વ્હાઇટ બોલ, 1 રન મળશે. હજી અમય સરનો ઇશારો વ્હાઇટ બોલનો આવી રહ્યો છે. 2-3 રન થયા છે. ધીરે ધીરે અડાઅઠમ, ભલે બેટથી રન નથી આવ્યા, પરંતુ વાઇડ અને લેગ બાય આ રન મળી રહ્યા છે એમને.
તો જે નસીબમાં માંડ્યું હોય ને એ જ મળવાનું છે. એ નસીબથી અધિક કંઈ નથી મળવાનું. હજી જે મળે ભાઈ કેવીઓ ઓહો સારો બોલ હતો. એચ લાગી બોલ થર્ડ મેનની તરફ ગાઈડ કર્યો છે. ફક્ત દિશા બતાડી સિંગલ આવ્યો. હવે માત્ર બેટથી રન આવ્યો છે રિષભ દરજી. 1 રન પર રમી રહ્યા છે. રવિ 3 બોલમાં કોઈ ખાતું ખોલ્યું નથી પરંતુ 0 પર રમી રહ્યા છે. પરંતુ 4 રન અત્યારે બની લીધા છે અને પંચાલે કંટ્રોલમાં રાખ્યા છે અડાઠમને. જબરદસ્ત બોલિંગ જશ. જબરદસ્ત બોલિંગ જશભાઈની જોવા મળે છે. લાઇન લેન ચોક્કસ. પહેલી પાવર પ્લેની ઓવર છે તો પાવર પ્લેમાં પરફેક્ટ ટપ્પો જોવા મળે છે. અચૂક લાઇન અચૂક લેન્થ આ હોવું જ જોઈએ તમારી પાસે. લાઇન અને લેન્થ આ બંને વસ્તુ જરૂરી છે. જશ ફરી એકવાર તૈયાર. સામે રવિ પરમાર. જીતેન્દ્ર પરમાર ના પુત્ર રવિ પરમાર. અહીંયા અપીલ કરવામાં આવ્યું છે અને આઉટ. 0 પર આઉટ. વિકેટ મળ્યો છે. પ્લોટની બહાર પાણી પીવાનું છે. વિકેટ પર કોણે પાણી પીવાનું નથી. પ્લોટની બહાર પાણી આપવાનું છે. જબરદસ્ત બોલ. ઇન સ્વિંગ બોલ. રવિ હરકતમાં બરકત અને જશભાઈને મળતી સફળતા. ક્યાં બાત હે જશ. સફળતા મળી જશને. ક્યાં કોડ બેન આવ્યો તો હાલાત નથી આવ્યો આવશે આલા નથી એ લાલા. કીપર કોણ હતો આપણો? અહીંયા આવે અંદર આવે. તમે લોકો શાંતિથી રમો. આવો. જુગલ હતા. યુગલ માફ કરો યુગલ. જબરદસ્ત કેચ વિકેટની પાછળ જોવા મળ્યો અને જબરદસ્ત મોટો વિકેટ. રવિ નામનું વાવાઝોડું મેદાનની બહાર. કારણ કે એ એવા બેસ્ટર છે એકવાર ટકી ગયા ને વિકેટ પર તો રનની લહાણી થશે. નેહાર દરજી આવ્યા છે. 25 મેચ 305 રન 121 સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. પરંતુ પહેલો વિકેટ 0માં આઉટ થઈ ગયા રવિ. જે રવિ પર અપેક્ષા હતી આશા હતી પર ખરા ઉતર્યા નહીં. પરંતુ જશભાઈના હાથમાં જશ જોવા મળ્યું. ક્યાં બાત હે જશ. 5 બોલમાં 3 રન આપીને 1 વિકેટ. હજી પણ 1 બોલ બાકી. સરસ શોટ. આ વખતે રન લેવાનો. મિસ ફિલ્ડિંગ થઈ છે બોલમાં. આઉટફિલ્ડ થઈ છે એટલે ચોકો મળી જશે. અને અહીંયા માત્ર નીરને પહેલો ચોકો મળ્યો અને આ પહેલી ઓવર પતી છે. 1 ઓવરમાં 8 રન 1 વિકેટ. પહેલી ઓવરમાં 8 રન આવ્યા. નિહાર દરજી અને રિષભ દરજી આ બંને બેટરોએ પાર્ટનરશિપ કરવી પડશે અત્યારે. 8 રન 1 વિકેટના નુકસાન પર જશ પંચાલ 1 ઓવર 7 રન 1 સફળતા. જબરદસ્ત બોલિંગ જશની જોવા મળી. કમલની બેટિંગ જોવા મળી છે. અનિકેત પંચાલ જબરદસ્ત 1 ઓવરમાં 8 રન અને જબરદસ્ત પરફેક્ટ લાઇન લેન ચોક્કસ. વિકેટ મોટો મળ્યો રવિનું. રવિ આઉટ થઈને પાછા ફરી ગયા 0 રનની સ્કોર પર. અને રવિ પર વિશ્વાસ હતો ટીમને કે સારી શરૂઆત આપશે તો સારું થશે. પરંતુ જશભાઈએ વધારે સમય લીધો નહીં અને 1 સફળતા અર્જિત કરી લીધી. પહેલો બોલ વખતે સુંદર ફટકો જોવા મળ્યો છે. 1 રન લીધો છે સિંગલના સાથે. શોટ
લેગબાઈનો ઈશારો આવી રહ્યો છે, રન આવી રહ્યા છે લેગબાઈના સ્વરૂપમાં, પરંતુ આજે અડાઠમ ની બેટ ચાલી નથી રહી. જે બેટ ચાલે છે ને ત્યારે એ સારા રન બનાવે છે, પરંતુ આજ શનિવારનો દિવસ છે, મને લાગે છે કે હનુમાન દાદાના મંદિરે તેલ નથી ચડાવ્યો આજે. નિહાર આવ્યા છે, હવે 4 રન નિહારે બનાવે, એક ચોકાની મદદથી 400 નું સ્ટ્રાઇક રેટ જોવા મળ્યું છે, પરંતુ બોલિંગમાં અનિકેત વિજય પંચાલ. ફૂલ ટોસ, સારા શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ અલોંગ ધ કાર્પેટ, લોંગ ઓન તરફ ગયો છે, 1 રન મળશે. ફૂલ ટોસ બોલ હતો, પૂરી તરફ ફાયદો ઉપાડ્યો નહીં. ફૂલ ટોસ બોલનો ફાયદો ઉપાડવો જ જોઈએ. એક બેરર ચેક હતો તમારી પાસે, કોરો ચેક, પૂરા રન વસૂલી કરવા હતા, પરંતુ વસૂલ ફક્ત 1 જ રન થયો. સ્કોર થઈ ગયો 10, 1 વિકેટના નુકસાન પર. સારા શોટ આ વખતે લેગ સ્ટમ્પ પર હતો, ફક્ત કલાઈઓનો ઉપયોગ કર્યો, 1 રન લીધો. સેન્સિબલ બેટિંગ, કલાઈઓનો ઉપયોગ, કલાઈઓમાં માહિર હતા રાહુલ દ્રવિડ, VVS લક્ષ્મણ, આ બધાની કલાઈઓ બહુ વળતી એવા જ બેટરો જોવા મળે છે અડાઠમમાં, પરંતુ અહીંયા માત્ર અનિકેત સારી બોલિંગ જોવા મળી. અત્યાર સુધી 2 રન ખર્ચ કર્યા છે 3 બોલમાં, કોઈ વિકેટ નથી આવ્યો, પરંતુ સારી બોલિંગ, સારી લાઇન અને લેન્થ. મોહમ્મદ અઝરુદ્દીન, સાચી વાત, મોહમ્મદ અઝરુદ્દીન પણ કલાઈઓના સારા બેટરો હતા. ફૂલ ટોસ આ વખતે પોઈન્ટના ખેલાડીથી મિસફિલ્ડિંગ થઈ છે. અહીંયા માત્ર નજર હટી, દુર્ઘટના ઘટી, 1 સિંગલ આવશે. ફિલ્ડિંગનું સ્તર પંચાલ સમાજ એકદમ હાઈ ક્લાસ રાખવું પડશે બોસ. 1 રન તમારી માટે સોના જેવો છે, 1 ચૂટકી સિંદૂર અને 1 રનોની અહેમિયત પંચાલ સમાજ તમને કદર કરવી પડશે. ઓહો, આ વખતે અપીલ કરવામાં આવી છે. કીધું શાયદ જાદવ સરનો અનુભવ બોલે છે, લેગબાઈનો ઈશારો, અને અનુભવ જાદવ અને અમય પાસે કંઈ ઓછો નથી. અને અમારી સાથે રેવાળે સર પણ બેઠા છે. જબરદસ્ત 3 અમ્પાયર છે આજના દિવસમાં. કાલે આપણે 2 જ અમ્પાયર જોયા, જાદવ સર અને અમય સર, અને આજે આપણા 3જા અમ્પાયર રેવાળે સર. સ્કોર થઈ ગયો 13, 1 વિકેટના નુકસાન પર. 1 બોલની રમત હજી પણ બાકી, પરંતુ અનિકેતની એકદમ કિફાયતી બોલિંગ, કંજુસાઈ ભરી બોલિંગ જોવા મળી. ઓહો, કડક શોટ, ચોખ્ખો જોવા મળે છે કે સૈયર સિરીઝ 4. સુંદર શોટ, નિહાર દરજી ઓન ફાયર, પગ પર બોલ, કલાઈઓનો ઉપયોગ, ચોખ્ખો. ક્યા બાત હે, 17 રન થઈ ગયા છે 2 ઓવરની સમાપ્તિ બાદ, અને અનિકેતની પહેલી ઓવરમાં આવ્યા 7 રન અને કોઈ સફળતા નહીં, પરંતુ જશભાઈના હાથમાં જશ હતું, 1 ઓવર 7 રન અને 1 સફળતા. ક્યા બાત હે. તો નિહાર રમી રહ્યા છે 10 પર 4 બોલનો સામનો કર્યો, 2 ચોકાની મદદથી 250 નું સ્ટ્રાઇક રેટ. રિષભ દરજી 2 પર રમી રહ્યા છે, 4 બોલનો સામનો કર્યો, 50 નું સ્ટ્રાઇક રેટ. તો હવે માત્ર 3જી ઓવરનો બાર કોને સોંપે છે એ જોવા જેવું હશે પંચાલ. જશ, ફરી એકવાર જશને બોલાવી લીધા છે, કારણ કે પહેલી ઓવરમાં એકદમ ઓછા રન આપ્યા હતા, 7 રન જ આપ્યા હતા, 1 સફળતા. પરંતુ જશની લાઇન અને લેન્થ એ કહેવાય ને એકદમ ચોક્કસ છે. ગુડલેન્ડ પર ટપ્પો રાખે છે, ઓફ સ્ટમ્પની બહાર રાખે છે, શરીરથી દૂર રાખે છે. બેટરને શાંત રાખવામાં અત્યાર સુધી જશ સફળ થયા છે. જબરદસ્ત બેટ અને બોલ વચ્ચે રસાકસી જોવા મળે છે, ફાઇટ જોવા મળે છે, અને પંચાલી કરી રહ્યું છે કે ફાઇટ આપી રહ્યું છે. રિષભ સ્ટ્રાઇક પર છે, જેમણે 2 રન બનાવ્યા છે, 4 બોલમાં 50 નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે, પરંતુ રિષભ હવે ફાયર કરવું પડશે. સમય આવી ગયો છે, જેનો સમય આવ્યો એ છવાઈ ગયો. ક્લીન બોલ, ક્યા બાત હે જશ, વાહ ભાઈ વાહ. રિષભ દરજી બેક ટુ ધ પેવિલિયન, ક્લીન બોલ બાય જશ પંચાલ. શું વાત છે, બીજો વિકેટ, 17 નો આંકડો, અડાઠમ ક્યાંક ને ક્યાંક બેકફૂટ પર. જશભાઈનો કમાલ ના રાઈટ ના ફાઇટ. જશભાઈનું શટર આવ્યું તો વાતાવરણ એકદમ ટાઈટ.
क्या बात है जशભાઈ, સુંદર બોલિંગ, પરફેક્ટ ટપ્પો, અચૂક લાઈન, બેટરને ટાટા ગુડ બાય કહી દીધું. સુંદર બોલિંગ. પ્રિતેશ આવ્યા છે. પ્રિતેશ હવે માત્ર પ્રિતેશ પર દારોમદાર હશે. 32 મેચ 299 રન 146 સ્ટ્રાઇક રેટ. સ્ટ્રાઇક રેટ બહુ સારું છે, પરંતુ ક્રીઝ પર ટીકીને રન બનાવવા પડશે, ટકવું પડશે. ટકશો તો રન બનશે, અગર નહીં ટકો તો પછી ટાટા એન્ડ ગુડ બાય. પરંતુ જશભાઈ કાબિલે તારીફ કરવી પડશે જશની. હાઇટ કમ ફાઇટ જ્યાદા, 7 રન આપીને 2 સફળતા. શું વાત છે. પંચાલે અત્યારે પોતાનો દમખમ બતાવી દીધો. ભાઈ અમે પહેલી વાર શિરકત કરીએ છીએ, અમે પહેલી વારમાં જ અડાઅટમને ચુનૌતી કરી આપશું, ટક્કર કરી આપશું. અને અડાઅટમ ટક્કર લેવા ઝીલવા તૈયાર રહેજો. પરંતુ અહીંયા પ્રિતેશ અને નિહાર બંને બેટરોએ પાર્ટનરશિપ કરવી પડશે. હવે ઉગારવું પડશે અહીંયા માટે અડાઅટમને. જસ્ટ ફરી એકવાર તૈયાર. ઓહો, અપીલ અને વિકેટની સામે ફ્લેમ એલબીડબ્લ્યુ. ક્યા બાત હે, હેટ્રિક પર છે. હવે હેટ્રિક થઈ જશે તો -20 પર આવી જશો. અડાઅટમ દરજી. જશભાઈ પંચાલ ત્રીજો વિકેટ લઈ ગયા છે. ન ચાંદ જોઈએ ન ફલક જોઈએ, ન ચાંદ જોઈએ ન ફલક જોઈએ. જશભાઈ તારી બોલિંગમાં બહુ સૌથી એક ઝલક જોઈએ. વાહ ભાઈ વાહ જશભાઈ. પંચાલ ટીમને હું કહેવા માંગુ છું કે મિડ ડેના નિયમ પ્રમાણે જો હેટ્રિક આવી તો 20 રન માઇનસ. પંચાલના 12મા ખેલાડી પાણી લઈને ક્યારના ફરી રહ્યા છે, પણ પાણીની તરસ નથી લાગી, પરંતુ વિકેટની તલબ લાગી છે. ક્યા બાત હે. હવે પાણી કોઈને પીવું છે ભાઈ. કાલે પણ ક્રિશ આવ્યા હતા એક હેટ્રિક બચાવવા માટે. અહીંયા ક્રિશ જીતેન્દ્ર દરજી 6 મેચ 21 રન 65 સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. સારું એવું. અને જશભાઈ હેટ્રિક પર છે. હેટ્રિક આવી તો 20 રન માઇનસ સીધા. એકદમ મોટું ગાબડું પડશે, પરંતુ ગાબડું પડવા નહીં દેશે ક્રિશ જીતેન્દ્ર. માઇનસમાં આવી જશે. 17 પર ત્રીજો આ વિકેટ પડ્યો છે. 17 નો આંકડો અડાઅટા માટે ખતરો ની ઘંટી વાગી રહી છે. ક્યા બાત હે. જશભાઈ ચમકાવી રહ્યા છે બોલને. બોલ થોડો ઘસી રહ્યા છે. અને ડાબોડી બેટર આવ્યા છે ક્રિશ. અને ક્રિશ પણ સારું રમે છે. ક્રિશ પાસે બી અનુભવ ઘણો છે, કારણ કે અડાઅટમના મોસ્ટલી ખેલાડી લીડર બોલ રમે છે, સારું ક્રિકેટ રમે છે અને સારો પરિચય છે મારો એમની સાથે. ને પરિચયના આધાર પર હું તમને કહી શકું છું, કારણ કે આ પંચાલની ટીમ પહેલી વાર શિરકત કરીને પણ બધાને મંત્રમુગ્ધ કર્યા છે કે ભાઈ પંચાલ છે તો મુમકિન છે. ઓહો, હેટ્રિક થી વંચિત. ક્યા બાત હે જશ. સુંદર બોલિંગ. જશભાઈ હજી પણ ઓવર ચાલી રહી છે. 7 રન આપ્યા, 3 સફળતા. ક્યા બાત હે. લાઈન લેન ચોક્કસ, અચૂક ટપ્પો, અચૂક લાઈન, ગુડ લાઈન પર ટપ્પો. બોલ હરકત છે તો બરકત છે. કમાલ. એકદમ યંગસ્ટર છે. 18-19 વર્ષના છે આપણા જશભાઈ. જશ પંચાલ. કદ એમનું નાનું છે, પણ કહેવાય ને જેની પાસે ક્લાસ છે, અને ક્લાસ અત્યારે બતાવ્યો છે. પરંતુ ક્રિશ અને નિહાર, હવે તમારે ચુપ્પી તોડવી પડશે. જે તમને ચક્રવ્યૂહમાં બાંધ્યા છે ને એ ચક્રવ્યૂહ તમારે તોડવું પડશે, નહીં તો પંચાલ તમારી પર હાવી થઈ જશે. ઓહો, સરસ શોટ. આ વખતે સિંગલ આવ્યો શોર્ટ એક્સ્ટ્રા કવર પરથી. સારી બોલિંગ. ક્યા બાત હે. જશ પંચાલ. નામ ભલે નાનું હોય પરંતુ સાંજ પડે ને તો જશભાઈનું 17 ને કામ પડે. અને એ જશભાઈ પંચાલ આપણે જોઈ રહ્યા છે વિકેટમાં બોલિંગનો એનાલિસિસ એમનું કહીએ તો 8 રન આપે છે, 3 સફળતાઓ, 2 બોલની રમત હજી પણ બાકી છે આ ઓવરમાં.
ઓવર નંબર 3 ચાલી રહી છે. 45 મિનિટમાં એક ઇનિંગ પૂરી કરવાની છે. એ પંચાલ સમાજે ધ્યાન રાખવાનું છે, નહીં તો પેનલ્ટી પણ આવશે. 5 ખેલાડી અંદર રાખવા પડશે. ઓહો, સરસ બોલ, વિકેટ કીપર વ્હાઈટ બોલ, અને બોલ બાઉન્ડ્રીની બહાર છે. 5 રન વાઇડ ના મળશે. વાઇડ નહીં જોઈએ આપણને, વાઇડ નહીં, પરંતુ અડાઅઠમે હવે માત્ર થોડું નસીબ એમનું ઉજળ્યું છે. 23 3 વિકેટના નુકસાન પર અત્યાર સુધી બધું સારું ચાલી રહ્યું હતું. 5 રન વાઇડ ના મળ્યા અને થોડીક ખતરાની ઘંટી હવે વાગવા માંડી છે. અત્યાર સુધી બધું સારી લાઈન હતી, સારી લેન્થ. એકાદ લેગ સ્ટમ્પની 12 બોલ વિકેટ કીપર ચૂક્યા અને 5 રન મળી ગયા. નિયા રમી રહ્યા છે 10 પર 4 બોલનો સામનો કરીને 2 ચોકા. ક્રિશ 1 રન પર રમી રહ્યા છે. 2 બોલનો સામનો કર્યો છે. કોઈ ચોકો નહીં, કોઈ છગ્ગો નહીં. 50નું સ્ટ્રાઇક રેટ એમનું જોવા મળે છે. અને જશ 13 રન આપ્યા છે અત્યાર સુધી. 3 સફળતા. ઓહો, અહીંયા અપીલ કરવામાં આવ્યું છે, પરંતુ અપીલને ખારીજ કર્યું છે અમય સરે. સારી બોલિંગ, સારી બોલિંગ. ભલે વાઇડ આવ્યો, ભલે રન આવ્યા છે, પરંતુ જશભાઈના હાથમાં આજે છે ને જશ છે. ઘરેથી નીકળ્યા હશે, બાએ કીધું હશે કે મમ્મીએ કીધું કે બેટા દહીં ખાઈને જા, કાંઈક ને કાંઈક થારું થશે, તો એક જોવા મળ્યું. કમાલની બોલિંગ. પંચાલ સમાજ અગર અહીંયા લાઈવ યુટ્યુબ પર જોતા હશે તો એમના સમાજને ગર્વ હશે જશ પર કે સારો ખેલાડી આપણને મળ્યો છે. પટેલ પંચાલ સમાજને સુંદર બોલિંગ જોવા મળી. 3 સફળતાઓ. ઓહો, સરસ બોલ હતો, બ્લોકલમાં ખોદીને કાઢ્યો સીધો લોંગ ઓન પર, અને જબરદસ્ત. અને આ સાથે જ અહીંયા ઓવરથ્રો થયો છે, પરંતુ ઓવરની સમાપ્તિ 3 ઓવર 24 રન અને 3 વિકેટ. અને એ 3 વિકેટ મળ્યા છે જશભાઈને. જશભાઈ 2 ઓવર 14 રન અને 3 વિકેટ. ક્યાં બાત હે જશભાઈ. જશભાઈને જેટલા બિરાદો એટલા ઓછો છે. 14 રન, 24 રન. હવે માત્ર અડાઅઠમ દરજી સમાજ રન બનાવવા પડશે મિત્રો. યુટ્યુબના માધ્યમથી આપણા ડિજિટલ પાર્ટનર જીવીપી રિલેટિવ્સ ગૌરાંગ વિજય પારેખ સર, એમના માધ્યમથી આપણે આ યુટ્યુબનો લાઈવ જોઈ શકીએ છીએ. અને આરજે રજનીશ આ લાઈવ કરી રહ્યું છે. સારું ચિત્રકરણ જોવા મળે છે. એક સારું ક્વોલિટીનું પિક્ચર આપણે યુટ્યુબ પર માણી રહ્યા છે. એ માણી રહ્યા છે કોની તરફથી? ગૌરાંગભાઈ વિજયભાઈ પારેખ. જબરદસ્ત. આપણા યુટ્યુબના સ્પોન્સર, જેમણે આપણી માટે સહકાર્ય કર્યું અને યુટ્યુબ લાઈવ કરી આપ્યું. બોલ પાર્ટનર વી કોર્પોરેટ, કો સ્પોન્સર ડબલ બુલ, એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક, ટાઇટલ સ્પોન્સર આપણે કહે ને એમ્બિટ રિયલ્ટર્સ એન્ડ ડેવલપર્સ. આ આપણા મેઇન સ્પોન્સર છે. જબરદસ્ત. અને હજી એક ઇકો પાર્ટનર રજ જ્વેલરી, આપણા રાકેશભાઈ મહેતા, જેઓ હર વખતે કાંઈક ને કાંઈક આવે છે અને કાંઈક ને કાંઈક લેતા આવે છે સાથે. ફૂલ ટોસ. આ વખતે ફક્ત કલાઈઓનો ઉપયોગ કર્યો. 1 જ રન મળશે, બીજાની માંગ નહીં હશે. પહેલો રન વેગી લીધો હતો તો બીજો ચોરી ગયા હોત, પરંતુ અડાઅઠમ થોડી સુસ્તી બતાવી. સુસ્તી નહીં, ફૂર્તી બતાવો. થોડી ફૂર્તી બતાવવાની છે. ફૂર્તી હશે તો રન બનશે. જબરદસ્ત બોલિંગ અંકિત આવ્યા છે. અંકિત વિજય પંચાલ, પૂરું નામ એમનું હું કહું છું. સારી બોલિંગ. અત્યાર સુધી 8 રન ખર્ચ કર્યા છે અને જબરદસ્ત. અને પંચાલ સમાજે પહેલી વાર શિરકત કરી છે અને સારી એવું રમત પોતાની બતાવી છે ગ્રાઉન્ડમાં. કે છે ને નામ અને ઇજ્જત એ વેચાતું પણ ના વળે, અને એ પંચાલ સમાજે આજે કમાવ્યું છે. ઓહો, આ વખતે સારો બોલ હતો. સ્લોર વન, ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન, વિવિધતા જોવા મળી. અને એ અનિકેત પાસે છે. વિવિધતા જોવા મળી, વેરાયટી જોવા મળી, ગતિમાં પરિવર્તન જોવા મળ્યું. આ તમારી પાસે હોવું જોઈએ. તમારી પાસેમાં તર્કશમાં કેટલા તીરો છે એ બધા તીરો તમારે યુઝ કરવા જોઈએ. પરંતુ પંચાલ અત્યારે ડંકો પંચાલનો વાગી રહ્યો છે. અડાઅઠમ થોડું બેકફૂટ પર છે. ફૂલ ટોસ, કડક શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ, લોંગ ઓફ પર.
એક જ રન મળશે. સારી ફિલ્ડિંગ, મિસ ફિલ્ડિંગ થઈ છે અને 16 કરતા ઘડામણ મોંઘી. કમાલનો ચોકો જોવા મળ્યો. નજર હટી, દુર્ઘટના ઘટી. અત્યાર સુધી તો પંચાલ માટે બધું સુખરૂપ હતું અને ક્યાંક ને ક્યાંક ફિલ્ડરે થોડીક મિસ ફિલ્ડિંગ કરી અને 4 રન મળી ગયા. જ્યાં સિંગલ હતો 3 રન એક્સ્ટ્રા મળી ગયા. ચાની હોટલમાં ગયા, ચા પીવા ગયા, એક ચા મંગાવી, એક કોફી ફ્રીમાં મળી ગઈ અને ઉકાળો ફ્રીમાં આપી દીધો અને જબરદસ્ત. અત્યાર સુધી તો બહુ જ સારું ચાલી રહ્યું હતું, પરંતુ ક્યાંક ચોકો આવ્યો, રન રેટમાં થોડો વધારો. અડાઠમ. ઓહો, સરસ શોટ. આ વખતે કવરની દિશામાં શોર્ટ કવર છે, સિંગલ. એક જ રન મળશે, એક જ રન. અહીંયા પાર્ટનરશિપની જરૂર છે. 8 બોલમાં 13 રનની પાર્ટનરશિપ બનાવી છે નિહાર અને ક્રિશ. સ્કોર થઈ ગયો 30, 3 વિકેટના નુકસાન પર. 4 બોલ થઈ ગયા છે, 2 બોલની રમત બાકી છે અને જબરદસ્ત બોલિંગ. અનિકેતનો એનાલિસિસ પણ આપણે જોઈએ ને તો જબરદસ્ત છે. 13 રન આપ્યા છે, કોઈ સફળતા નથી મળી, પરંતુ ચોક્કસ લાઈન અને લેન્થ. બોલ હવામાં, મોકો છે કે શું? નો મેચ લેન્ડમાં બોલ પડે છે. ફિલ્ડર કેચ પડતો મૂક્યો છે. ફિલ્ડરે કોશિશ સારી કરી, એફર્ટ સારી હતી. 100% કમિટમેન્ટ, 100 માંથી 100 માર્ક્સ મળશે એફર્ટના, પરંતુ કોશિશ સારી કરી હતી. બોલ હવામાં હતો, ઊંચાઈ દૂરી મળી નહોતી, પરંતુ કેચ લેવાનો જે પ્રયત્ન હતો ને એ 100% સારો હતો. ઊંચાઈ પર હતો બોલ અને થોડી વાર માટે તો બેટરનો જીવ અદ્ધર થઈ ગયો હતો કે હે માં માતાજી, હવે શું થશે? કેચ ઝીલાઈ જશે કે છૂટી જશે? પરંતુ ઝીલાણા નહીં. સ્કોર થઈ ગયો 32. સ્કોર થઈ ગયો છે ધીરે ધીરે, હવે સ્કોર વધી રહ્યો છે. અડાટમનો દરજીનો 32. ફક્ત કલાઈઓનો ઉપયોગ, ફાઇન લેગ પર ગ્લાન્સ કર્યો, બોલને ચોક્કા માટે બોલ જાય છે. ચોક્કો, સુંદર શોટ નિહાર દરજી. સુપર શોટ, સુપર શોટ. અહીંયા માત્ર અનિકેતની ઓવર પૂરી. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 36, 3 વિકેટના નુકસાન પર. હવે આવે છે 5મી ઓવર, પાવર ઓવર. પાવર ઓવરમાં રન બમણા થાય છે. 1 ના 2 થાય છે, 2 ના 4 થાય છે, 6 ના 12 થાય છે. તો આ પાવર ઓવર અડાઅટમ માટે ખૂબ જ અગત્યની છે. અમ્પાયરનો ઇશારો આવી ગયો છે. 5મી ઓવર અમય સર અને જાદવ સર અને રેવાળી સર. 5મી ઓવર કોને આપે છે? કોને 5મી ઓવરનો ભાર સોંપે છે? કારણ કે આ ઓવરમાં રન બમણા થશે, વિકેટ જશે તો -10 છે. તો હવે માત્ર પંચાલે પોતાનો દબદબો કાયમ રાખ્યો છે ને અડાઅટમને ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં રાખ્યા છે. સ્કોર થઈ ગયો 36, 3 વિકેટના નુકસાન પર. 4 ઓવર 36, 3 વિકેટ. જેમિન આવ્યા છે, પાવર ઓવરના સ્પેશિયાલિસ્ટ. પહેલી વાર આપણે જેમિનને જોયા છે. વિકેટ મળશે તો -10 થાય છે. રન બમણા થાય છે પણ આ ઓવરમાં પહેલી વાર શિરકત કરી રહેલું પંચાલ સમાજ જબરદસ્ત પરફોર્મન્સ આપી રહ્યું છે, કડી ટક્કર આપી રહ્યું છે અડાઅટમનું. હજી તો આ પંચાલ સમાજ માટે શરૂઆત છે. આગળ તો સારી સારી ટીમો પાસે એમનો પાલો પડવાનો છે. તો શરૂઆત એમણે સારી કરી છે, તો આગળના ટીમો પણ વિચાર કરતા છે કે ભાઈ આમની પાસે બોલિંગ લાઇન બહુ સારી છે, તો ક્યાંક ને ક્યાંક આમને રોકવા, બોલિંગમાં સારી બેટિંગ કરવી પડશે. ડબલ બેટર ક્રિશ. 5મી ઓવર પાવર ઓવર અને પહેલો બોલ બહુ સારો બોલ જોવા મળ્યો. વિકેટ કીપર એકદમ ઝડપથી આવ્યા બોલ પર, કોઈ રન મળ્યો નથી. ડોટથી શરૂઆત થાય છે. 5મી ઓવર પાવર ઓવર એટલે ડબલ થાય છે આમાં રન. 1 ના 2, 2 ના 4, 4 ના 8, 6 ના 12. તો આમાં આવી રીતે ડબલ થાય છે. જબરદસ્ત પરફેક્ટ ફાઇટિંગ જોવા મળે છે અડાઅટમ દરજી અને પંચાલ સમાજ. પહેલી વાર શિરકત કરી રહેલી પંચાલ પોતાનો દબદબો કાયમ રાખ્યો છે.
સરસ શોટ. આ વખતે પોઈન્ટ થી રમ્યા છે. ડીપ એક્સ્ટ્રા કવરથી ફિલ્ડર આવશે. 1 રન મળશે. 1 ના 2 થશે. સ્કોર છે તે 38-38. સારી બોલિંગ જમીન પંચાલ. સારી બોલિંગ હવે માત્ર ગાર્ડ લઈ રહ્યા છે. નિહાર દરજી 18 પર રમી રહ્યા છે. 9 બોલનો સામનો કર્યો. સ્ટ્રાઇક રેટ 3 ચોકા 200 નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. 18 દરજી સમાજ. ઓ સારો બોલ હતો. રન લેવા માંગતા હતા. અડધે સુધી પહોંચી ગયા. કાંદીવલીથી નીકળ્યા હતા. મલાડ સુધી પહોંચ્યા હતા તો અડધેથી પાછા મોકલ્યા કે ના ભાઈ કાંદીવલીમાં છું તો કાંદીવલીમાં રહો. મલાડમાં આવવાની કોશિશ ન કરતા. ક્યાંક ને ક્યાંક લોચો પડી જશે. ઓ આ વખતે પણ સારો બોલ હતો. સન્માન આપ્યું. 5મી ઓવરમાં જે રન આવવા જોઈએ એ આવ્યા નથી. 18 દરજી સાંભળીને ઓ સારો બોલ છે. સિંગલ લીધો છે અહીંયા. 1 એટલે 1 ના 2. સ્કોર થઈ જાય છે 40. ચોકડી મંડે 40. છેલ્લો બોલ 5મી ઓવરનો. હલો અંતિમ બોલ. કોમેન્ટ્રી માટે સજ્જ થઈ રહ્યા છે વિપુલભાઈ. થોડી ગળામાં ખરાશ છે. કમાલ. છેલ્લો બોલ છે પાવર ઓવરનો. 40 3 વિકેટના નુકસાન પર. અને પંચાલે પોતાનો ડંકો કમલનો વગાડ્યો છે. ઈસ્ટ અને વેસ્ટ. પંચાલ ઇઝ ધ બેસ્ટ અત્યારે તો મારી માટે. 18ની ટીમ પર મેં ભરોસો રાખ્યો છે કે રન બનાવશે. 100 રન 100-125 તો બનાવવા જ જોઈએ બોસ. ઓ અહીંયા બોલ્ડ અને -10. 40 થી 30 પર આવી જશે. શું વાત છે. જમીન પંચાલને છેલ્લા બોલમાં વિકેટ આવ્યો. ક્યાં બાત હે. અને સીધો સ્કોર કે છે ને શેર બજારમાં ગાબડું પડી ગયું અને 30 પર આવી ગયો સ્કોર. અને અહીંયા માત્ર જમીનના 1 ઓવરમાં 2 રન આપીને 1 સફળતા. સુંદર બોલિંગ. અને હવે માત્ર આગળની 5 ઓવરનો આખો દેખો અહેવાલ મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ દોશી. થેન્ક યુ કીર્તિભાઈ. તો જબરજસ્ત અહીંયા એન્ટ્રી લીધી છે પંચાલ સમાજની ટીમે. અને પહેલી 5 ઓવરમાં જ દેખાડી દીધું છે કે પંચાલ ટીમ પાસે, યંગસ્ટર ટીમ પાસે કેટલી ટેલેન્ટ છે. 5મી ઓવરમાં યસ પાણી તમે લઈને જાઓ તો અમ્પાયરને બી પાણીની પૂછજો, એમને બી પાણી આપજો. કારણ કે અહીંયા બહુ મોટી સેવા આપી રહ્યા છે. તમે તો 10 ઓવરની આપણે નીકળી જશું પણ અમ્પાયર ત્યાં જ ઉભા છે તો પાણી જરા અમ્પાયરને બી પીવડાવશો તમે. પણ અહીંયા એક જે પ્રમાણે વાત કરી પંચાલે જબરજસ્ત સ્કોર કરો દિનેશભાઈ. 5 ઓવર 40 રન 4 વિકેટ. 30 રન યસ 10 રન માઇનસ એટલે કે 30. નિયમ પ્રમાણે પંચાલની ટીમ નવી છે એટલે એમને થોડી ઘણી જાણકારી નહીં હોય પણ 5મી ઓવરમાં તમે વિકેટ લો છો તો -10 થાય છે. અને એ જ અત્યારે કર્યું છે અહીંયા. જબરજસ્ત પહેલી ઓવર 3જી ઓવર જે નાખેલી પ્રમાણે જ જયમીને બી આવીને જ પાવર ઓવરમાં વિકેટ લીધી છે. અને એક સારી એન્ટ્રી અહીંયા પંચાલ સમાજની. બોલર નેમ મોહિત આવી રહ્યા છે નવા બોલર. દબાણ હેઠળ દરજી સમાજ ના એકથી એક અનુભવ છે. મિડ ડે નો ઘણા વર્ષોથી રમે છે પણ અત્યારે દબાણ હેઠળ 5મી ઓવરમાં વિકેટ આપવાનું નુકસાન શું છે એ લોકોને ખબર જ છે. રવિ કેપ્ટનને બી ખ્યાલ છે પણ અત્યારે નુકસાન. 5 ઓવર પછી 30 રન. મોહિત સરસ બોલ. અહીંયા ટપ્પો પડ્યા પછી નીચે મને લાગે છે એ જ નથી પણ સરસ બોલ હતો. બેટર સમજી નથી રહ્યા. નિહાર જે ઘણા ટાઈમથી રમી રહ્યા છે 13 બોલનો સામનો કર્યો છે. 3 બાઉન્ડ્રી મારી ચૂક્યા છે. 19 પર રમી રહ્યા છે. મિહિર નવા બેટર છે પણ અત્યારે મોહિત પંચાલ. સરસ બોલ હવામાં છે પણ લોંગનના ફિલ્ડર પાછળ છે. 1 જ રનથી વધારે નહીં મળે. કંઈક અંશે અહીંયા દરજી સમાજે ખભા ઉલાડવાની જરૂર છે. મોટા ફટકા મારવાની જરૂર છે પણ કોઈ આપણને બાઉન્ડ્રી કે ચોકો જોવા નથી મળ્યો. અમારા કુશાલ ગાવડે પાસે આપણે સ્કોરર પાસે જાણકારી લેશું કે લાસ્ટ બાઉન્ડ્રી કભી આયા था. લાસ્ટ બાઉન્ડ્રી 4થી ઓવરમાં
છેલ્લા બોલે બાઉન્ડ્રી આવી હતી, ત્યારબાદ કોઈ ચોખ્ખો જોવા નથી મળ્યો. અને રવિ પાસે જાણકારી તો છે જ કે આ 10 ઓવરની 60 બોલની રમત છે. તમારે મોટો સ્કોર બનાવવો હશે તો ચોકા છક્કા મારવા જરૂરી છે. પંચાલ સમાજ ટોટલ નવા છે, આપણને આઈડિયા નથી એમની પાસે શું છે, પણ અત્યારે એક સારું પરફોર્મન્સ દઈ રહ્યા છે. ખરાબ બોલ હતો, ફૂલ ટોસનો ફાયદો નથી લઈ શક્યા, પુલ કર્યો છે, 1 જ રન મળશે. અને હંમેશા સારા બેટરની જોડીની નિશાની છે. પહેલો રન ફાસ્ટ દોડશો તો અચૂક 2 મળશે. પોઈસા જીમખાનાનું મોટું મેદાન છે. પહેલો ફાસ્ટ દોડશો તો અચૂક થ્રો પર બીજો રન પણ મળી શકે છે. થોડું જોખમ લેવું પડશે તમારે, પણ હવે આવતી 5 ઓવરમાં તમારે રન બનાવવા પડશે દરજી સમાજે. પંચાલ સમાજ પાસે બેટિંગ કૌતુક શું છે આપણને આઈડિયા નથી, પણ એક સારા યંગ ટીમ દેખાઈ રહી છે. સરસ શોટ રહીમાં છે, પોઈન્ટને કવર, કોઈ ચાન્સ નહીં. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર, 4 રન. સરસ શોટ. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. એક બાજુથી નિહારે પૂરેપૂરો અત્યારે પ્રયાસ કરી રહ્યા છે એક મોટા સ્કોર માટે. ચોથી બાઉન્ડ્રી એમના બેટથી નીકળી છે. 24 રન પર રમી રહ્યા છે, પણ એમણે રમવું પડશે આજે, સારો સ્કોર આપવો પડશે. પંચાલ સમાજ પ્રથમ વખત મિડ ડેમાં એન્ટ્રી લીધી છે એમણે, પણ અત્યાર સુધી ખૂબ જ સરસ પરફોર્મન્સ બોલિંગ દ્વારા. સરસ બોલ. અહીંયા લેન્થમાં બીટ કર્યા છે, બેટ્સમેન બી ચૂકી ગયા છે અને અફસોસ કરી રહ્યા છે પોતા પર, પણ વિકેટ કીપર દ્વારા સારી કીપિંગ ગેધર કર્યો છે. કોઈ રન નહીં, ડોટ બોલ. 36 પર 4. છઠ્ઠી ઓવરનો છેલ્લો બોલ લઈને મોહિત તૈયાર. મોહિત પંચાલ. સરસ બોલ નીચે પડ્યો છે, અંપાયર અપીલ કરવામાં આવી છે. રન અહીંયા પણ રન માટે દોડી ગયા છે. અપીલ કરવામાં જતા ઓવર થ્રો પણ અહીંયા મળી જશે, પણ બેટર ખૂબ જ આગળ નીકળી ગયા હતા. અપીલ કરવાના દરેક ખેલાડી ઉભા રહી ગયા, એનો ફાયદો લઈને બંને બેટરો 1 રન ચોરાવી લીધો છે. અહીંયા ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 6 ઓવર પછી સ્કોર છે 36 રન, 4 વિકેટના નુકસાન પર. 37. 24 બોલની હજી બી રમત બાકી છે. સ્કોર છે 37. જેમીન જ આવી રહ્યા છે. 37. 6 ઓવર પછી 24 બોલની હજી રમત બાકી છે. લગભગ તમારે 80-90 નો સ્કોર બી આપશો તો બી એક ફાઇટિંગ મળશે સ્કોર, પણ અત્યારે જે પ્રમાણે પંચાલ રમી રહ્યા છે એમની પાસે બેટિંગ ટેલેન્ટ બી તો હશે જ. બધા યંગ ખેલાડી દેખાઈ રહ્યા છે, ફિટ ખેલાડી દેખાઈ રહ્યા છે, યુવા ખેલાડી દેખાઈ રહ્યા છે બધા. પણ જયમીન જ આવી રહ્યા છે બીજી ઓવર લઈને. 5મી ઓવર પાવર ઓવરમાં એમણે 1 ઓવર 2 રન ને 1 વિકેટ અને -10 કરાવી દીધા છે એમણે. તો જોઈએ હવે આ જેમીના શું કરે છે. અમારા સ્કોરરને જેમીના યાદ આવી ગઈ છે. જેમીનું નામ સાંભળીને જેમીમા. સરસ બોલ હવામાં તો કવરના બિલ્ડર પાસે, પણ 1 રન અહીંયા ચોરાવી લીધો છે. પટેલ લો તમારે તો મતદાન બહુ નજીક પહોંચી ગયા તમે તો આની બાજુમાં. જેમીન તૈયાર. સરસ બોલ, ફૂલ લેન્થ બોલ હતો, પોતાના જ ફોલો થ્રુમાં અટકાવ છે. કોઈ રન નહીં. અહીંયા વાઇડ બોલનો ઈશારો છે અને બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. 5 રન અહીંયા મળી જશે. જેમીનનો ખરાબ બોલ. 5 ઓવર સુધી કંટ્રોલમાં રાખ્યા છે, તો આવનારી 5 ઓવરમાં બી તમારે કંટ્રોલમાં રાખવું પડશે. અત્યાર સુધી સ્કોરને તમે બાંધી નાખ્યા, પણ દર્દી સમાજ પાસે બી સારી ટેલેન્ટ છે, મોટા ફટકા મારવા માટે ખેલાડીઓ છે એમની પાસે, અને જે પ્રમાણે અત્યારે નિહાર રમી રહ્યા છે મોટો સ્કોર આવી શકે એમ છે. પણ આ મોમેન્ટમ તમારે પંચાલે કન્ટિન્યુ રાખવું પડશે. સ્કોર થઈ ગયા છે 43. 5 રન મળી ગયા છે અહીંયા. જેમીન તૈયાર.
સરસ શોટ રહીમાં છે પણ પોતાના ફોલો થ્રુમાં બોલ અટકાવવામાં નિષ્ફળ ગયા છે. એક રન માટે દોડી ગયા છે. બીજા રનની ડિમાન્ડ છે. બીજો રન પણ અહીંયા નહીં મળી શકે. સારો થ્રો વિકેટ કીપરના હાથમાં. એક જ રન. સ્કોર થઈ ગયો 44 પર 4. 7મી ઓવર પ્રગતિ પર. જેમિન પંચાલ તૈયાર પોતાની સ્પેલની છેલ્લી ઓવર. છેલ્લા 3 બોલ. લેફ્ટ આર્મ સરસ બોલ. ફૂલ લેન્થ પણ અહીંયા શોર્ટ રેમાં છે. ડીપ કોર પાસે લોંગ ભાઈ 1 રન માટે બીજાની ડિમાન્ડ છે પણ એક જ રન. અહીંયા ઓવરથ્રોના સ્વરૂપમાં પણ બેકઅપમાં કોઈ ફિલ્ડર નથી. આ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બેકઅપમાં તમારે થ્રો બોલરની પાછળ આવવા જરૂરી છે. જેના સ્વરૂપે અહીંયા 2 મળી ગયા છે. સ્કોર થઈ ગયો છે 46. 4 વિકેટના નુકસાન પર. 7મી ઓવર પ્રગતિ પર. સરસ બોલ. સરસ પર બેકફૂટ પર જઈને હલકે હાથે પંચ કરીને આ 1 રન ચોરાવી લીધો છે. ધીરે ધીરે એક રન કરીને આગળ વધી રહ્યા છે દર્દી સમાજ બંને જ બેટરો. નિહાર 28 પર રમી રહ્યા છે 19 બોલનો સામનો કરીને અને એમણે કંઈક આક્રમકતા અપનાવવી પડશે. મિહિર લેફ્ટી બેટર 2 રન પર રમી રહ્યા છે. 3 બોલનો સામનો કર્યો છે પણ અત્યારે જેમિન ખૂબ જ સરસ બોલિંગ નાખતા. સ્પેલના 2 બોલ બાકી. સરસ શોટ રહીમાં છે પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રનથી વધારે નહીં મળે. થોડી મિસ ફિલ્ડિંગ થઈ જેનો ફાયદો નથી લઈ શક્યા અને અહીંયા ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો છે 48. જેમિન પંચાલ ખૂબ સરસ બોલિંગ. 2 ઓવર 13 રન 1 વિકેટ. જમવાનું ઓલું જ આખું થાળી. देव के डैडी है ना राकेश देव के डैडी है ना राकेश ये राकेश सोलंकी. રોજ રોજ વેરાયટી અલગ અલગ રાખો છો. આજે ફૂલ થાળી, રોટી, શાક, સબ્જી, દાળ. થાળીમાં થાળી વિપુલ થાળી. और ये बॉलर कौन है? આપણો ઓલો જેકીભાઈ હોયો ગયો ને. हाँ, મજા હતી. हार्दिक पांड्या. નવા બોલર આવ્યા છે હાર્દિક. 7 ઓવર પછી 48. 18 તરજી ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય કઈક અંશે અત્યારે કેપ્ટનના નિર્ણયને ખોટો પુરવાર કરી રહ્યા છે પંચાલ સમાજના જબરજસ્ત બોલિંગ આક્રમક. इसको पूछ दिनेश भाई. क्या? अक्षर पटेल कया समाज में? नडियाद का है ना तो पटेल એક છોકરી છે પરણાવી છે. હા? એક છોકરીનું પરણાવી છે ને એટલા માટે. એને છોકરી જેના ઘરે છોકરો છે તે સાંભળ. मैरिड है लड़का है उसको एक. इधर बाजू में बैठा है उसका करना. अक्षर पटेल का ढूंढता है. પેલો બાજુમાં બેઠા હું નથી ગોતતો ને અક્ષર પટેલ સુધી ગોતે છે. મરાઠી બી ચાલશે. હથિયાર રાખ દે નીચે આમાં કઈ થાય એમ નથી. મરાઠી બી ચાલશે. જબરજસ્ત શોટ રહીમાં છે. જોઈએ છે હવામાં બોલ છે. અમ્પાયરના નિર્ણય પર રહેશું ને અમ્પાયરનો ઈશારો અહીંયા 4 રનનો. 50 પૂરા થઈ ગયા છે અહીંયા. બીજું અહીંયા આવે ત્યારે જ મીટી નાખે છે. અહીંયા આવે ત્યારે જ એનું બધી ખુશખબર. भाई 2 से ऊपर मत जाना आ गया. इधर इधर फिर परवड़ेगा नहीं. मला पटत नाही बाई पटत नाही. ज्यादा स्कोर मत बनाना. हाँ तेरा पेन चला ठीक है बाकी तो दूसरा मत चला. ओ भाई ज्यादा स्कोर बनाए भी वो चेस करने में भारी गिरेगा. ફરીથી ફરાઈ ગયો છે બોલ. કોઈ ફિલ્ડર નથી. આઉટફિટ ખૂબ તેજ છે. બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. ઓલો જ બહાર દોડે. બહાર જ વયો ગયા. આમ આવું જોઈએ તો બહાર જાય. ફિલ્ડર પોતે જ બહાર દોડી રહ્યા હતા અને બોલ પણ નીકળી ગયો છે બહાર અને આ સાથે જે સ્કોર થઈ ગયો છે બાઉન્ડ્રીની હેડ્રિક પર છે મિહિર અને અત્યારે જરૂર છે બાઉન્ડ્રીની હેડ્રિકની कैप्टन ही स्कोर दे रहा है. અને લેવો જ પડશે. नहीं कैप्टन ही स्कोर दे रहा है. હાર્દિક જે પ્રમાણે ફિલ્ડિંગ ગોઠવી છે એ પ્રમાણે બોલ નથી આવી રહ્યા. શોર્ટ બોલ નાખી રહ્યા છે. લેગ પર નાખી રહ્યા છે. ફિલ્ડર તમે ઓફ સાઈડ પર સજાવ્યા છે
અને પૂરો ફાયદો લઈ રહ્યા છે. પોઈસરનું મેદાન મોટું મેદાન છે, મોટા મોટા ગેપો છે. મિહિર આવી ગયા છે હવે બાઉન્ડ્રીની હેડ્રિક પર. જોવાનું છે બાઉન્ડ્રીની હેડ્રિક લઈને બોનસ રન અપાવે છે કે નહીં ટીમને. મોટો ફટકો મારવાના પ્રયાસમાં સરસ બોલ હતો. બોલ ને બેટનો સંગમની જોવાનું રહેશે. અમ્પાયરનો ઈશારો પણ ના પણ બેટથી આવ્યો છે. 1 રન વધશે. સ્કોર થઈ ગયો 57. પેન ચલાવજે, બીજું કઈ વધારે નહીં ચલાવતો. તારી પેન ચાલે વાંધો નથી, પણ જો બીજું તું ચલાવીશ તો ચાલશે ફેમિલીને તકલીફ છે. ચાલશે कल कौन गया था वागड़ में कौन था अगर मेरे को भैया तू गया था नहीं मैं नहीं था मैं तू तो इधर था इसलिए वो गया फोन आया मेरे હાર્દિક તૈયાર. दामजी भाई का भी है किधर है करके वो लोग का है कि नहीं रहती वहाँ से वागड़ में? बोला बीमार हो नंदू करके है कि नहीं नंदू? થોડું બનાવો છો દામજીભાઈને આવવા દે કહું છું ये तो हरकत तो उधर में नहीं कर रहा है ना यूपीएल में भी नहीं है नहीं क्या रिटायर इसका तो उन लोगों के साथ मैटर है बोलो एटीट्यूड बहुत है वो तो पहले से ही है लड़के. સરસ શોટ રહીમાં છે. क्या बात है, જબરજસ્ત શોટ અહીંયા. નિહાર વેલ પ્લેડ યાર યાર વેલ શોટ, ગુડ શોટ. પણ આવા જ હવે ફટકા મારવા પડશે. ટીમને એક સારો સ્કોર તમારે દેખાડવો હોય સ્કોર બોર્ડ પર તો રવિ હજી પણ પેડ પહેરીને બેઠા છે, ઊભા છે. રેડી થઈને ઊભા છે. કીપિંગના પેડ પહેરીને ઊભા છે એવું લાગી રહ્યું છે. પણ એક સ્કોર આપવો પડે, સન્માનજનક સ્કોર. તો તમારા બોલરને પણ થોડી પગમાં તાકાત આવશે બોલિંગ નાખવાની. પણ ત્યારે સરસ બોલ 6 સાથે 6 ની જોડી પર 15 दिया मेरे અગર બીજી 6 આવી તો સીધા જ બોનસ રન મળી જશે ટીમને. જોઈએ છે હવે મિહિર પુલ કરવાના પ્રયાસમાં અબિલને અમ્પાયરની આંગળી ઊંચી. એક ક્રોસ રમવાના પ્રયાસમાં સ્ટમ્પની સામે ઝડપાઈ ગયા અને લેગ બિફોરમાં મિહિર ને ફરજ જવું પડશે. નિયાર નિયાર 22 બોલનો સામનો કર્યો તો નિહારે. 35 રન કર્યા, 4 4 ને 1 6 સાથે. પાંચમો wicket. થોડા નિરાશ. वो किधर गया? ए बापू वो चल भाई चल, चलती पकड़. એ નહીં તો તું નિકલ क्या सर्वेश्वरी जगह अभी जो आई તું हो? એ ભાઈ અરે આ ક્યાં જા નથી નહીં બજો અરે કાहे नहीं बुलाओ ना उसको बुलाओ उसको अरे जल्दी भाई बजाओ बजाओ वो समझ वाले बोलते हम लोग बोले हमारे में बजाते हो उसको नहीं बजाते हो मैं क्या किसको उसको सुनेगा बुलाओ भाई को बुलाओ भाई बुला रहे हैं भाई सर्वेश्वर का बचता है, ये इसका नहीं बचता है. नहीं 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 चल भाई चल ये चल हाँ ये वाला चल चल चल. ये चल एक बार चला, बार बार मत चला. बैट्समैन नेम वाह क्या नहीं नहीं ये नहीं બેટ્સમેન નેમ दिनेश चौहान अरे चल भाई चल चलती पकड़. हाँ, अभी वो सही पकड़ा, अभी सही पकड़ा. पे आया तू ध्यान रखो उसका ये अभी पकड़ के रख बेटा. ये पकड़ के रख बाबा આ ભાઈ નામ શું છે? હું ખબર ભાઈનું નામ કે બધાને ભાઈનું નામ જ જેવા બેઠો છું અહીંયા આલી આલી નવા નવા આવે છે. આલી મોટું મોટું. આ એટલું નીટ કાંઈ ઓછું છે એ બધાને નામ લીધે છે આ તો આપણે ઈ જ કરવાનું છે 12 દિવસમાં બધાને નામ જ લેવાના છે બોલાવવું જોઈએ સરસ બોલ અને કોર્ટ બિહાઇન્ડ અપીલ કરવામાં આઉટ. भाई चल चलती क्या बात है, જબરજસ્ત અહીંયા કમબેક કર્યું છે હાર્દિકે. સરસ વિકેટ કીપરે કેચ લીધો છે. કોર્ટ બિહાઇન્ડમાં અહીંયા हेड्रिक पे હેડ્રિક પર આવી ગયા છે હવે. और खुल जाएगी પણ ઓવરની સમાપ્તિ છે. હાર્દિકની આવતી ઓવરના પહેલા બોલમાં જો હેડ્રિક આવ્યું તો ફરીથી એક મોકો મળશે. 8 ઓવર 63 રન ને 6 વિકેટ. જબરજસ્ત પંચાલના અહીંયા ટીમે બોલિંગથી પરફોર્મ કર્યું છે. જોવાનું છે કે બેટિંગમાં એમની પાસે કેટલી ટેલેન્ટ છે, પણ અહીંયા પ્રભાવિત કર્યા છે બધા જ ને. બોલિંગ સરસ બોલિંગ, એટલી જ સારી ફિલ્ડિંગ. થોડું ઓવરથ્રોમાં બેકઅપમાં ધ્યાન રાખવું જરૂરી છે. થ્રો કરો ત્યારે વિકેટ કીપર કે બોલરની પાછળ બેકઅપમાં આવો તો તમને સપોર્ટ મળી રહેશે. એ થોડું અહીંયા અભાવ દેખાઈ રહ્યો છે. બાકી ઓવરઓલ ખૂબ જ સરસ પ્રભાવ પંચાલ ટીમ. નવા બેટર મોહિત આવી રહ્યા છે. પોતાની બીજી ઓવર લઈને નવા બેટ્સમેન છે નિલેશ. મેઇન વિકેટ નિહારની વિકેટ મેન મળી ગઈ છે અહીંયા.
જે ખૂબ જ આક્રમક ગ્રુપ માટે તૈયાર થઈ ગયા હતા. એક 6 બી એમણે મારેલી. બીજી 6 ના પ્રયાસમાં એક્રોસ રમવાના પ્રયાસમાં સ્ટમ્પ સામે ઝડપાઈ ગયા અને અમ્પાયરને કોઈ જ તકલીફ ન પડી. લેગ બિફોરના સ્વરૂપમાં વિકેટ પડી ચૂકી છે. મિહિર દરજી જે રમી રહ્યા છે 12 રન પર. 7 બોલનો સામનો કર્યો છે, 2 બાઉન્ડ્રી. એમાં નવા બોલર મોહિત પહેલી ઓવરમાં ફક્ત 7 રન આપ્યા હતા. જોઈએ હવે આ ઓવરમાં શું કરે છે મોહિત. સરસ બોલ, પણ 1 રનથી વધારે નહીં મળે. ત્યાં ફિલ્ડર મોજૂદ છે. 1 રન બીજી રનની તૈયારીમાં હતા. બીજો રન તમે કોન્ફિડન્સથી દોડશો તો અચૂક મળે છે. ફિલ્ડર પર પણ પ્રેશર આવે છે. ફિલ્ડર બી થોડી તકલીફમાં. બીજો રનથી મિસ ફિલ્ડિંગ થોડી થાય, પણ પહેલો રન જ તમે ધીમેથી દોડશો તો ફિલ્ડર પણ એ રીતે શાંતિથી બોલ કલેક્ટ કરશે અને થ્રો કરીને એમના બોલરને આપશે. સરસ શોટ રહીમાં છે, પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. પહેલો રન ફાસ્ટ દોડ્યો છે. બીજા રનની ડિમાન્ડ છે અને બીજા રન માટે પણ દોડી ગયા છે. આ થ્રો સાથેનો આ જ રનિંગ બિટવીન ધ વિકેટ જોવે. થ્રો સાથે બીટ તમને મળી શકે છે. મોટું મેદાન છે, 1 ના 2 કન્વર્ટ કરવા જ પડશે તમારે. અને એ જોવા મળ્યું છે અત્યારે બંને જ બેટ્સમેન દ્વારા. સારી રનિંગ બિટવીન ધ વિકેટ. 66 પર 6. ફરીથી રહીમાં છે. 1 રન માટે પહેલો રન ફાસ્ટ દોડે છે. બીજા રનની ડિમાન્ડ છે. બીજા રન માટે પણ દોડી ગયા છે અને આ બીજો રન પણ આસાનીથી મળી જશે. અને આ જ સરસ રનિંગ બિટવીન ધ વિકેટની હું વાત કરી રહ્યો તો એક જબરજસ્ત રનિંગ બિટવીન ધ વિકેટ. અચૂક 2 મળે છે. એ જ પ્રમાણે અત્યારે આપણે જોયું થ્રો બી થોડો ક્રોસ ગયો છે. બીજા રનનું પ્રેશર ફિલ્ડર પર અચૂક આવે છે. વિથ ધ થ્રો બેટ તમને 1 રન મળી જાય છે. ખૂબ જ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ ને સારી રમત રમી રહ્યા છે બંને જ નિલેશ અને મિહિર. બેકુપ જઈને હાલ ક્યાં રહીમાં છે. બોલ રહ્યો છે. આઉટફિલ્ડ ખૂબ જ તેજ છે. બોલ બાઉન્ડ્રી લાઈનની આગળ વધ્યો છે. 2 ફિલ્ડર એની પાછળ પણ 1 રન દોડે છે. બીજા રન માટે પણ પૂરો થઈ જશે. 2 રન પૂરા કરી લીધા છે. અહીંયા ખૂબ જ સરસ બેટિંગ. 2-2 ની જોડી બનાવી છે. છેલ્લા 3 બોલમાં 2-2 એટલે 6 રન લઈ લીધા છે. પણ સારી બેટિંગ અહીંયા. નિલેશ આવતા વેત જ મોહિત પંચાલ. સ્પેલના 2 બોલ પણ હજી બાકી છે. જોઈએ છે કેવી રીતના સામનો કરે છે નિલેશ. મોટો સેટ જાય એમાં છે. ત્યાં ફિલ્ડર મોજૂદ છે. પહેલો રન ફાસ્ટ દોડા છે. જોઈએ છે ફિલ્ડર ત્યાં છે. મિસ ફિલ્ડિંગ થઈ છે અને બીજા રન માટે પણ દોડી ગયા છે. આ જ વસ્તુ થાય છે. તમે પહેલો રન જો ફાસ્ટ દોડો છો અને સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. 1 ને 2 માં સારી રીતે આ ઓવરમાં કન્વર્ટ કર્યા છે. સ્કોરને પહોંચાડી દીધો છે 72. સારો સ્કોર તરફ આગળ વધી રહ્યા છે. 72. આના પછી એક છેલ્લી ઓવર જોઈએ છે કેટલા બનાવે છે. લેગ સ્ટમ્પની બહાર ને વિકેટ કીપર પણ ચૂકી ગયા છે. પણ વાઇડ સાથે બાઇઝનો બી 1 રન મળવો જોઈએ. વાઇડ રન વાઇડ +1 એટલે કે 2 બીજા કાઉન્ટ થઈ જશે. છેલ્લા બોલ સાથે તૈયાર મોહિત. ફૂલ ટોસ બોલ પણ જો ફાયદો લીધો. 1 રન માટે દોડ્યા છે ફિલ્ડર એની પાછળ. બીજા રન માટે દોડી ગયા છે. રનઆઉટનો ચાન્સ છે પણ થ્રો જોઈએ છે. સીધો આવ્યો છે વિકેટ કીપરના હાથમાં અને સરસ થ્રો અહીંયા રનઆઉટના સ્વરૂપમાં. પણ સારી રનિંગ બિટવીન ધ વિકેટ રહી ગઈ હતી ત્યાં, પણ થોડો પંદનો ટૂંકો પડ્યો અને અહીંયા રનઆઉટ સાથે જઈ રહ્યા છે પાછા મિહિર દરજી. अरे चल भाई चल चलती पकड़ વાહ, બઢિયા બેટા બઢિયા. बढ़िया बढ़िया है भाई, बढ़िया અને અહીંયા ઓવરની બી સમાપ્તિ. बढ़िया है. पावर प्ले है भाई लास्ट. थ्रो कितने किया था थ्रो? થ્રો કોણે કર્યો ભાઈ? બેટા થ્રો કોણે કર્યો? અનિકેત દ્વારા સરસ થ્રો. બહુ લાંબેથી થ્રો કર્યો તો પણ અચૂક વિકેટ કીપરના ગ્લોવ્સમાં 1 બાઉન્સ આવ્યો, જેના સ્વરૂપે અહીંયા રનઆઉટમાં વિકેટ. નવું કોણ આવ્યું? નવા બેટર આવી રહ્યા છે મયુર. છેલ્લી ઓવર લઈને આવે છે હાર્દિક. છેલ્લા 2 બોલમાં 2 વિકેટ લઈ ચૂક્યા છે. અમ્પાયરનો ઈશારો. બેટિંગ પાવર પ્લે. હેટ્રિક છે ને હાર્દિક? અને હાર્દિક હેડ્રિક પર છે.
છેલ્લા 2 બોલમાં 2 વિકેટ લઈ ચૂક્યા છે. અગર આ બોલમાં જો વિકેટ આવ્યું તો -20 બીજી વખત મોકો મળી રહ્યો છે પંચાલને. જોઈએ આ વખતે સફળતા હાસિલ કરે છે કે નહીં. 9 ઓવર 75 રન 7 વિકેટ. મોકો છે, જોઈએ હવે મોહિત लॉस साइड मयूर है ना હાર્દિક કેટલું પરિવર્તન કરી શકે છે. હેડ્રિક માટે પોતાની પહેલી જ સિઝનમાં હેડ્રિકમાં નામ લખાવે છે કે નહીં જોવાનું છે. હાર્દિક કેપ્ટન હો હાર્દિક કેપ્ટન છે હાર્દિક કેપ્ટન કેપ્ટન હાર્દિક, જોઈએ હવે મોકો છે. शुरुआत खराब करी थी ना 6-4 बाद में लास्ट 2 बॉल में विकेट लिया હેડ્રિક નો બોલ નાખે છે કે નહીં જોવાનું છે. હા એને મૂક્યું જ નથી. હાર્દિક તૈયાર. હેડ્રિક બોલ લેવા માટે વિકેટ માટે તૈયાર છે. સરસ બોલ, સરસ બોલ. અહીંયા નો બોલ નો ઈશારો. હજી ચાલુ રહેવા હેટ્રિક કે નહીં ખતમ હેટ્રિક ખતમ નો બોલ નો ઈશારો મને લાગે છે ફિલ્ડિંગ રિસ્ટ્રિક્શન ને હિસાબે. તો હેડ્રિક નો બી અહીંયા મોકો તમારો ચૂકી ગયા છો તમે. સ્કોર થઈ ગયો છે 76. પણ હવે છેલ્લા 6 બોલમાં બંને જે નિલેશ અને મયુરે ખભા ઉલાડવા પડશે. અને ફ્રી હિટ મળી ગઈ છે. લાયસન્સ મળ્યું છે મોટા ફટકા મારવાનું. જોઈએ છે ફ્રી હિટનો કેટલો ફાયદો લે છે નિલેશ ચૌહાણ. સરસ શોટ ને બોલ નીકળી ગયો છે બહાર. 4 રન. આઉટફીલ્ડ ખૂબ જ તેજ અને 4 સાથે જ क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा 80 રન પર સ્કોર પહોંચી ગયો છે. મને લાગે છે હવે આ સ્કોર કંઈક અંશે દર્દી સમાજના બોલરોને થોડો પગમાં તાકાત લાવશે. પણ હજી પણ 5 બોલની રમત બાકી છે. જોઈએ હવે 5 બોલમાં નિલેશ ને મયુર કેટલા રન બનાવે છે ટીમ માટે. મિડ ડેના જે નિયમો છે 2 સિક્સ મારો બોનસ, 3 બાઉન્ડ્રી બોનસ તો લેવા જ પડશે હવે તમારે છેલ્લા 5 બોલમાં. સરસ બોલ પેસમાં પરિવર્તન કર્યું હતું. મોટો ફટકો મારવાના પ્રયાસમાં બેટને બોલનો સંગમ નહીં પણ 1 રન લઈ મળી જશે. એક સાથે સ્કોરને પહોંચાડ્યો 81. 7 વિકેટના નુકસાન પર પંચાલ સમાજ ફર્સ્ટ ટાઈમ પ્રથમ વખત અહીંયા આવી રહ્યું છે મિડ ડેમાં. એમને એન્ટ્રી લીધી છે અને પહેલી જ મેચમાં સારી એવી બોલિંગ આપણને જોવા મળી છે. યુવા ખેલાડીઓ બધા. સ્ટ્રાઇક પર છે મયુર. સરસ બોલ ફૂલ લેન્થ બોલ હતો પણ 1 રન માટે દોડ્યા છે. ફિલ્ડર આવ્યા છે પણ 1 થી જ બંને જ બેટરો સંતુષ્ટ. 1 એટલે કે સ્કોર થઈ ગયો છે 83. સોરી. આ કોણ આવ્યા दिगंबर जैन હા નવા સરસ શોટ અહીંયા હવામાં છે ને આઉટ. મગર નેટ આપણે નેટ નથી લીધું अरे चल भाई चल चलती पकड़ कैच कैसे पड़ा कैच આ લોકોનું આપણે कैच कोने पर दिया नहीं तो हमें करी थी आपको तो आ लगा મોબાઈલનું નેટ છે એટલે બરાબર નથી આવતું. किसने किसने कैच पड़ा करवाना था मैंने पूछूं तो कि मोबाइल की करी એમાં ક્લિયરિટી નથી મળતી આ કઈ ચાલુ કરીને જોવો તો ત્યારે વાત કરી હતી કે મતલબ આમ આટલામાં તો હું ખોટું કરું છું મેચ તો તમે કરો ધરમ આવ્યો ધરમ ક્લિયરિટી કેવી છે યુટ્યુબ પર જોવો આ કે આ ના પાડે છે. જે પૈસા આપે છે સારા જોઈને હવે અરે આ ના પાડે છે. એ તો બધું કાળું કાળું જ દેખાય. કેમ ગોગલ સ્પિર એટલે પણ અહીંયા વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે મોહિત પંચાલ. હાર્દિક ત્રીજી વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે. હજી બી 2 બોલ બાકી છે. નવા બેટર ધરમ. સરસ બોલ અહીંયા 1 રન માટે દોડ્યા છે. થોડી મિસ ફિલ્ડિંગ છે. બીજા રન માટેની ડિમાન્ડ છે પણ નહીં, 1 થી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોરને પહોંચાડી દીધો છે 83.
છેલ્લો બોલ પંચાલ સમાજ ખૂબ જ સરસ પરફોર્મન્સ અહીંયા બોલિંગનું દેખાડ્યું છે. પહેલી ઇનિંગ અહીંયા સમાપ્ત થવા માટે હવે એક જ બોલ બાકી છે. હાર્દિક કેપ્ટન જબરજસ્ત બોલિંગ નાખીને 3 વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે. આ છેલ્લો બોલ જોઈએ હવે. મોટો ફટકો મારવાના પ્રયાસમાં બોલને બેટનું કનેક્શન પણ આસાનીથી 1 રન પૂરો કરી લીધો છે અને અહીંયા પહેલી ઇનિંગની સમાપ્તિ 84 રન બન્યા છે. દરજી સમાજને જીતવા માટે 60 બોલ પંચાલ સમાજને 60 બોલમાં 85 રનનું ટાર્ગેટ જોવાનું છે. સિઝનની પહેલી જ રમવા આવેલા પ્રથમ વખત આવેલા પંચાલ સમાજ વિજય હાસિલ કરે છે કે નહીં. એક નાનકડો વિરામ બાદ મારા સાથી કમેન્ટર કીર્તિભાઈ વાઘેલા. થેન્ક યુ વેરી મચ. સોને દે રે સોને દે સોને દે.
રવિ બોલ ચોઈસ કરવા આવી જા ને, એક પ્લેયર આવી જાવ ને યાર, બોલ ચોઈસ કરી લ્યો ને. જો આ ઘેરા જગવાની કાપ બેટિંગ થશે ને તો એ ગડબડ પછી ગડબડ જનપરનું નવું નાખી નાખો ને આ લઈ લો ને આ રૂપિયા આપી દો નવું લાવો. એ નવું ક્યાં છે? અહીંયા ઉપર નીચે જો છો અહીંયા આમાં છે. હાલે નામ લખી નાખો પછી પછી નક્કી કરી દઈશું અમારે જે બહાર કઈ લખી નાખો બહાર ની કઈ ક્યાં સરજી ભૂલ ગए अभी जो ग्राउंड देखे नहीं है तो भूल जाएंगे ना क्या करेंगे दिया ही नहीं क्या दिया मालूम नहीं पड़ा किन लोगों की भाई तबीयत सारी वहाँ गए अभी खेल रहे हैं अभी खेल रहे हैं તો ચાલો ત્યારે હવે માત્ર મેચની શરૂઆત થવા જઈ રહી છે. અડાઠમ દરજી સમારે પોતાની 10 ઓવરમાં 84 રન કર્યા, 8 વિકેટના નુકસાન પર. એક જબરદસ્ત બોલિંગનો પરફોર્મન્સ આપણને પંચાલ સમાજ તરફથી જોવા મળ્યો અને જબરદસ્ત બોલિંગ અને ફિલ્ડિંગ જોવા મળી. અને હવે માત્ર પંચાલનો વારો છે બેટિંગ કરવાનો. પંચાલને 85 રન કરવાના છે 10 ઓવરમાં. કેવી રીતે પંચાલ પીછો કરે છે એ આખો દેખો અહેવાલ તમારી સામે હું સમક્ષ લઈને આવીશ. કીર્તિ વાઘેલા ફરી એકવાર તમારી સમક્ષ આવીશ. આ પછીની મેચ સૌરાષ્ટ્ર લેવા પટેલ અને રાયદેશ દિગંબર જૈન ટીમ જો આવી ગઈ હોય તો ટીમ લિસ્ટ લઈ જાઓ અને પ્લેયર્સના નામ લખીને તમારે લાવવાના છે. कितनी भाई હું ગયો જો મજામાં બાકી મજામાં આવો જમીન લીધું બાકી ના રે ના હજી તો આ આવ્યું જમવાનું આવ્યું અને આપણે ભાઈઓએ મોકલાવ્યું જમવાનું. અરે આ તો ચાલુ જ છે, ડાયરેક્ટ ચાલુ જ છે. આ જુઓ તો ખરો ડાયરેક્ટ છે. હેલો 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 પાછળ છે. તો ચાલો ત્યારે મેચની આપણે શરૂઆત કરવા જઈએ છીએ. તો પંચાલ સમાજનો એક કોમ્બોક્સમાં એક પ્લેયર મોકલાવી આપશો અને રાઈટ નાવ તો અડાઠમ દરજી સમાજ એક પ્લેયર તમે પણ મોકલાવી આપશો. તો મેચની શરૂઆત થવા જઈ રહી છે. હવે વારી છે પંચાલની બેટિંગ કરવાની. પંચ્યાસી રનનું લક્ષ્ય કેવી રીતે લક્ષ્યને પાર પાડશે એ જોવા જેવું હશે. 85 રન, 60 બોલ અને 85 રન. 10-10 નો ફોર્મેટ આપણે જોઈ રહ્યા છીએ. મિડ ડે કપ 2026 અને 18મી સિઝનના સારથીઓ ટાઇટલ સ્પોન્સર એમ્બેટર રિયલ્ટર્સ એન્ડ ડેવલપર્સ એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક કો સ્પોન્સર ડબલ બુલ
बॉल पार्टनर वीई कॉर्पोरेट। बैट्समैन को भेजने बोलो। करवा दो शाम तक करवा दो बाहर हूँ थोड़ा सा इधर नहीं हूँ बाहर हूँ करवा दो बोला એટલે લઈ આવું कौन है बैट्समैन स्ट्राइक? एक मिनट भाई मयूर એ લડકે કો બોલા મયુર અને યુગલ છે બોલ સ્ટ્રાઇક પર યુગલ છે બોલો બોલર બોલર स्ट्राइक पे मयूर पॉइंट पर लेफ्ट से युगल पॉइंट पर। તો સ્ટ્રાઇક પર મયુર અને યુગલ બંને પંચાલ અને પ્રિતેશ બોલિંગ માટે સજ્જ થઈ રહ્યા છે. 85 રનનું લક્ષ્ય કેવી રીતે હાસિલ કરે છે પંચાલ પહેલી વાર શિરકત કરી રહ્યું છે ટુર્નામેન્ટમાં. એક જબરદસ્ત શરૂઆતની આશા આપણે રાખીએ છીએ એમની પાસે, પરંતુ વિકેટ પહેલા ઓવરમાં ચટકાવવા પડશે જેવી રીતે જશભાઈ જલવો બતાવ્યો હતો. અમ્પાયરનો ઇશારો આવ્યો છે. પહેલી ઓવર કમ્પલસરી પાવર પ્લે છે, તો પાવર પ્લેનો ઉપયોગ લેવો પડશે. 30 યાર્ડના ઘેરાને ટપાવવો પડશે, વટાવવો પડશે અને રન બનાવવા પડશે. પહેલો બોલ લીવ કર્યો, વ્હાઇટ બોલથી શરૂઆત થાય છે. એક રનથી પહેલા પણ અડાટમનું પણ વ્હાઇટથી ખાતું ખુલ્યું હતું અને પંચાલ સમાજનું પણ વ્હાઇટથી જ ખાતું ખુલ્યું છે. પહેલી વાર શિરકત કરી રહેલી પંચાલની ટીમે પોતાનો દબદબો કાયમ રાખ્યો. બોલિંગમાં બહુ સારી બોલિંગ કરી. સરસ બોલ અંદર આવતો બોલ, છેડખાની કરવાનો પ્રયાસ, બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. બહુ સારી બોલિંગ, ઓફ સ્ટમ્પની બહાર, બોડીથી દૂર રાખવાનો પ્રયાસ. આ કરવું પડશે તમારે, બોડીથી દૂર રાખવો પડશે. અગર પંચાલના બેટરોના પગ પર બોલ આવશે તો એ આયુષ્યમાન ભાવનો આશીર્વાદ નક્કી આપશે. જબરદસ્ત બેટ અને બોલ વચ્ચે રસાકસી જોવા મળે છે, ફાઇટ જોવા મળે છે. એક તરફ જોઈએ તો પંચાલ, બીજી તરફ અડાઠમ. આ વખતે ફરી એકવાર બોલને લીવ કર્યો, જવા દીધો. સારી એવો બોલિંગ જોવા મળે છે. પ્રિતેશ રાઠોડ નામ કમાલ છે, પરંતુ સરનેમ રાઠોડ એકદમ બબાલ, કમાલની સરનેમ. જબરદસ્ત બોલિંગ જોવા મળી છે. અત્યાર સુધી માત્ર વાઇડનો જ રન આવ્યો છે, બેટથી રન આવ્યો નથી. સરસ બોલ હતો, પરફેક્ટ યોર્કર હતો, એકદમ ખોદીને કાઢવાનો પ્રયાસ. એકદમ જબરદસ્ત બોલ, એકદમ ખોદીને કાઢવાનો પ્રયાસ પણ બહુ જબરદસ્ત. પિટારામાં જેટલા અસ્ત્ર શસ્ત્ર છે ને, જેટલા બધા તર્કશમાં તીર છે ને, એ બધા જ તમારે કાઢવાના છે આજે. જબરદસ્ત. પ્રિતેશ અત્યાર સુધી માત્ર એક વાઇડનો રન આપ્યો છે. ઓહો, સરસ ડિફેન્સ કર્યો છે આ વખતે. સારા બોલને સન્માન આપ્યું છે, માન આપ્યું છે અને સારી બોલિંગ પ્રિતેશની, સેન્સેબલ બોલિંગ. ગુડ લાઇન એન્ડ લેન્થ જોવા મળી, પરફેક્ટ ટપ્પો જોવા મળ્યો. ગુડ લાઇન પર ટપ્પો પડી રહ્યો છે, લાઇન સારી છે અને જોખીમ લેવા માંગતા નથી પંચાલને ખબર છે કે જોખીમ લેવું નથી. ઓકલેન્ડ બોલર, ક્યા બાત હે પ્રિતેશ રાઠોડ. જશ જેવું કર્યું હતું એ પ્રિતેશ રાઠોડે પણ કર્યું. પહેલા બોલમાં સફળતા મળી છે પહેલી ઓવરમાં.
સુંદર બોલિંગ. સ્કોર 1-1. 1 રન 1 વિકેટના નુકસાન પર મોટો વિકેટ. મયુર પંચાલ 0 પર આઉટ. જે મયુર પંચાલ આવ્યા હતા સારું જ બોલને સારો ડિફેન્સ કરી રહ્યા હતા એ મયુર પંચાલ આઉટ થઈને પાછા ફરી ગયા છે. કે છે ને ફૂલ હોય કે રૂલ હોય સામેવાળો ન સમજે ને તો તોડી નાખવું જ સારું છે. અનિકેત આવે છે હવે માત્ર અનિકેત. જબરદસ્ત. અનિકેત પર હવે જિમ્મેદારી આપી દીધી છે ટીમે કે પંચાલ જાઓ અનિકેત તમે ટીમને હવે ઉગારવાનું છે. બોટ મજદારમાં ફસાઈ ગઈ છે અને બોટને કિનારે લાવવાની છે તો આ કામ તમારું છે. હવે સંકટમોચન બનવાનું છે તમારે. સ્કોર 1 પર 1. અનિકેત બોલિંગ પર સારી કરી હતી અનિકેતે અને હવે માત્ર બેટિંગમાં પણ આવે છે. બેટિંગમાં તો લાઇનઅપ છે સારી એવી. અનિકેત આવ્યા છે. સરસ બોલિંગ પરફેક્ટ લાઈન પ્રીતેશ રાઠોડ. 1 ઓવર 1 રન 1 વિકેટ. क्या बात है જે શરૂઆત પંચાલે કરી હતી એ શરૂઆત અડાઠમે પણ કરી છે. क्या बात है. અડાઠમના પ્લેયર્સને વિનંતી હશે કે આપણે જે વ્હાઇટ કેપ આપી છે ને એ પરિધાન કરવાની છે તમારે માથા પર પહેરવાની છે. પહેરવી હોય તો વ્હાઇટ જ પહેરો અધરવાઇઝ નથી પહેરવી તો નહીં પહેરતા. ઓકે મયુર દરજી 10 મેચનો અનુભવ 3 વિકેટ બેસ્ટ એમનો ઇકોનોમિક છે કે 18 રન આપીને 2 સફળતાઓ. જબરદસ્ત. યુગલ આવ્યા છે સ્ટ્રાઇક પર હવે અને અનિકેત નોન સ્ટ્રાઇક પર. સ્કોર 1 વિકેટના નુકસાન પર પંચાલ 54 બોલ 84 રન. બોલિંગ પાવર પ્લે લીધું છે. જોઈએ હવે માત્ર પ્રીતેશ રાઠોડ આવ્યા છે. મયુર માફ કરજો મયુર દરજી. સુંદર શોટ બેક ટુ ધ બોલર મયુર. ક્યા બાત હે. મયુર પણ સારી બોલિંગ જોવા મળી. પહેલા બોલમાં ડોટ બોલ આવ્યો. યુગલ અનિકેત અને યુગલ આ બંને હવે ટીમના સારથી બનવું પડશે. સારથી બન્યા સ્કોર બનાવવો પડશે. આ વખતે બોલો જોવાનું રહેશે. વ્હાઇટ બોલ. અંપાયર જાદવ સરનો ઇશારો. 1 રન વાઇડના સ્વરૂપમાં મળી રહ્યો છે. રન આવી રહ્યા છે વાઇડના. પહેલા ઓવરમાં પણ વાઇડનો રન મળ્યો. બીજી ઓવરમાં પણ વાઇડનો રન મળ્યો. તો રન વાઇડના સ્વરૂપમાં આવી રહ્યા છે. 2 રન થયા છે 1 વિકેટના નુકસાન પર. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ અપીલ કરવામાં આવ્યું. જોરદાર અપીલ પરંતુ બોલર પાસેથી એટલો પ્રતિસાદ મળ્યો નહીં. બાકી બધા ફિલ્ડરો હવામાં ઉછળ્યા હતા કે છે ને એક રોટલી તવામાં અને અડાઠમ એકદમ હવામાં. એ જોવા મળ્યું થોડી વાર માટે. તો જબરદસ્ત. મયુરે પણ પોતાનો ક્લાસ બતાવ્યો છે બોલિંગમાં. જે ક્લાસ જોવા મળ્યો એ જોઈ છે. સરસ. મોકો હતો. મોકો એકદમ હોમ ડિલિવરી હતી. પાર્સલ આવ્યું હતું સીધો હાથમાં હતો પણ મોઢે લાગ્યું નહીં બોલ. જબરદસ્ત. 3 રન 1 વિકેટના નુકસાન પર. આ વખતે અપીલ કરવામાં આવ્યું. કેટલા વાગે જવાના છો? વિપુલ વિપુલ
વિપુલ એ વિપુલભાઈ અરે 3 વાર આંખ મારી કેટલા વાગે જવાનું છે ખાવાનું આવી ગયું ને અરે ગમે તું તો મારે એને નાટ કરી તો એની તમે જાશો જમા લેવા મને જમી લેવો તો તમે આ કરો ને થોડી વાર હા તો જમી લો હા તો એ જ કહું છું જમી લઉં ને પછી મારી હા પૂછો ને તો બરાબર ટેણિયા મેણિયા જો યંગસ્ટર છે એકદમ લોકોની બેટિંગ નથી પંચાલની બેટિંગ નથી આ તો કે છે બધા બહુ બેસ્ટ ओवर ओवर તો અહીંયા ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે પહેલી ઓવરની સમાપ્તિ પછી वो एक ही लेंगे ना अपना तो રોજ તો પહેલી વાળા કલ વાળા હોય हाँ वही कंटिन्यूस रहेगा उसके अंदर ही सारे मैचेस देखेंगे 5 for 1 मिहिर दर નવા બોલર આવી રહ્યા છે મિહિર જેણે બેટથી બી સારું કૌતુક દેખાયું તો જોઈએ છે હવે બોલિંગમાં શું કરે છે પણ અત્યારે પંચાલ સમાજને જીતવા માટે 48 બોલમાં 80 રનની જરૂર છે અને સામે દર્દી સમાજે વિકેટની તલાશ જરૂર બહુ ક્લોઝ મેચ થશે એવું લાગી રહ્યું છે જે પ્રમાણે પહેલી ઓવર ટાઈટ નાખી છે ફક્ત 5 રન આપ્યા છે 2 ओवर ने 5 रन पावर प्ले गया दोनों बहुत ही बढ़िया बॉलिंग पावर प्ले मिहिर नवा बॉलर 1 बजे का टॉस है नहीं तो खेलने को नहीं मिलता ये हमारे પેલા उधर કેટલે તો જમવાનું આવ્યો હતો હું ભૂલી ગયો મગજમાંથી ગયું સરસ બોલ પોતાના ફોલો થ્રુ અટકાવવામાં નિષ્ફળ ગયા છે પણ એક રન આસાનીથી મળી જશે પણ અત્યારે 48 માં હવે થઈ ગયા 47 માં 79 રનની જરૂર છે કંઈક અંશે પંચાલ સમાજે થોડા હવે આક્રમક થઈને ચોકા છક્કા લાગવા પડશે वो तो उधर से ही मजा आएगा ये तो ये सैंडविच खा ले तो उधर बैठे बैठे खा सकता ना बस वागड़ में सैंडविच खा गए हाँ उधर फूड में हो या फिर पाव मेरी भाजी वाइफ को भी बोलती हूँ कि सैंडविच बनाओ तो एक थप्पड़ देता हूँ दादा सैंडविच का नाम बदलो 40 दिन वही खाता हूँ साल में रोज रोज वही देता है सुबह से लेकर सुबह जो काउंटर लगता है ना शाम तक आपको वही बट वो इजी पड़ता है ना बनाने में સરસ બોલ અહીંયા અપીલ કરવામાં આવી છે રનઆઉટનો ચાન્સ છે નોન સ્ટ્રાઇકર એન્ડ પર પણ સુરક્ષિત પહોંચી ગયા છે બનેટ બેટર હલકી અપીલ કરવામાં આવી હતી સ્કોર થઈ ગયો 7 રન पर रोज रोज खाओ તમે ઓલું થાય 7 રન 1 વિકેટ 7 ત્રીજી ઓવરની પ્રગતિ પર છે 7 46 રિક્વાયર 78 ત્રીજી ઓવર પ્રગતિ પર और हफ्ते में 2 दिन वो पाव है ना तेरे को पेट फुला देता है सैंडविच और इडली और वड़ा मेदू वड़ा साल में कभी खाने का नहीं बस वागड़ में खाने का बस મીરનો બોલ સરસ બોલ હતો હલકા તેરેમાં છે પણ ત્યાં પોઈન્ટ અને ગલીની વચ્ચેથી સારી ફિલ્ડિંગ જોવા મળી પણ એક રન માટે બીજા રનની ડિમાન્ડ છે ને બીજો રન પણ આસાનીથી પૂરો કરી લીધો છે 2 રન એટલે સ્કોર થઈ ગયા 9 જરૂર છે હવે 45 બોલમાં 76 44 5 બોલ રિક્વાયર્ડ 76 મારવાનું કયો મોટા ફટકા મારવા પડશે તમારે મેચમાં કમબેક કરવું હોય તો છેલ્લે પ્રેશર વધતું જશે સાથે પાંચમી ઓવરમાં બી બહુ ઇમ્પોર્ટન્ટ છે બંને જ ટીમો માટે પંચાલ ટીમ પહેલી વાર રમી રહ્યા છે અત્યારે સ્ટડી કરી રહ્યા છે સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે પણ જેટલા ડોટ બોલ આવશે એટલા આવનારા પ્લેયરોને એટલું જ પ્રેશર વધશે 44 બોલમાં જરૂર છે 76 રનની યુગલ રમી રહ્યા છે 5 રન પર 7 બોલનો સામનો કર્યો છે અંકિત રમી રહ્યા છે 2 રન પર 4 બોલનો સામનો કરીને પણ અત્યારે થોડા ખભા ખોલવા પડશે તમારે કેમ કે 5મી ઓવરમાં બી રન તો બનશે ડબલ પણ વિકેટ બી સાચવવી પડશે તમારે
સરસ પુલ કરી દીધો છે, વિકેટ કીપર પાસે પહોંચે ત્યાં સુધીમાં આસાનીથી એક રન અત્યારે કોઈ જ તકલીફ નથી દર્દી સમાજને આપવા માટે. બાંધીને રાખ્યા છે બંને બેટરોને. લેગ બાયનો ઇશારો અમ્પાયર દ્વારા. છેલ્લા બોલ સુધીની મેચ જો ચાલી છે તો કાંઈ બી પરિણામ, પણ અત્યારે દર્દી સમાજે પૂરેપૂરી પકડ જમાવીને રાખી છે. કોઈ મોકો નથી આપી રહ્યા, કોઈ ચાન્સ નથી આપી રહ્યા મોટા ફટકા મારવાનો. अभी तक एक भी 4 आया कि नहीं, कितना आया? एक ही नहीं आया. पावर रन में विकेट बहुत लॉस देगा. મીર તૈયાર. સરસ બોલ અહીંયા પણ અપીલ કરી છે, પણ જબરજસ્ત યોર્કર લેન બોલ હતો. અને અમારા સ્કોરર કુશાલ ગાવડેના જણાવ્યા પ્રમાણે હજી સુધી એકે બાઉન્ડ્રી કે સિક્સ આવી નથી, એકે બાઉન્ડ્રી જોવા નથી મળી. અને અહીંયા 3 ઓવરની સમાપ્તિ પછી 10 રન 1 વિકેટના નુકસાન પર એકે બાઉન્ડ્રી જોવા નથી મળી. અને આ રીતે જ તમારે અત્યારે હવે પ્રેશર બી વધતું જાય છે. 42 બોલમાં 75 રનની જરૂર છે. 42 બોલ રિક્વાયર્ડ 75. નાના ફોર્મેટની રમત છે, 10 ઓવરની રમત છે. भानुशाली है ऐसा છે ને वो भी अच्छा है. ओमकार खड़क में रहो. પ્રેશર તમને જેટલું વધતું જશે એ પ્રમાણે તમારે થોડું ફાસ્ટ ખભા ઉલાડવા પડશે. મયુર આવી રહ્યા છે અને પ્રમાણે દરજી સમાજે પણ અહીંયા ચુસ્ત અને ચોક્કસ લેન્ડ ને લાઇન સાથે બોલિંગ નાખી રહ્યા છે. કોઈ એક્સ્ટ્રા આપી નથી રહ્યા. સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે. કેપ્ટન રવિ ખૂબ જ અનુભવી છે, એમની પાસે ઘણું બધું નોલેજ છે, પણ આજે વિકેટ કીપિંગ નથી કરી રહ્યા. સરસ બોલ અહીંયા બાલ બીટ કર્યા છે, પણ અગત્યનું છે ડોટ બોલ. અને રવિ બી જાણે છે કે જેટલા ડોટ બોલ જશે એટલું ટીમને બેનિફિટ છે. કોઈ મોકો નથી આપી રહ્યા. અને અમારા કુશાલ ગાવડે બી જણાવી રહ્યા છે કે અભી તક એક બી બાउंड्री નહીં આવી हुई है. રમતા નથી તમે લોકો, આ ડિફેન્સિવ તમે ભારે પડશે. મયુર बोल के दे સરસ બોલ હવામાં છે, ફિલ્ડર નીચે આવી રહ્યા છે, પણ સુરક્ષિત લેન્ડ થશે. 1 રન માટે દોડ્યા છે, બીજા રન રેડીમાં છે, બીજા રન માટે પણ દોડી ગયા છે અને આસાનીથી 2 રન પૂરા કરી લીધા છે. 2 રન સાથે સ્કોરને પહોંચાડ્યો છે 12. સાઈડમાં બંને સાઈડ વાળા ડાઈ ડાઈ નથી. પહેલી વાર અનુભવ રમી રહ્યા છે. નાના ફોર્મેટની રમત છે એટલે થોડું હજી શીખવી રહ્યા છે 50, પણ હવે ધીરે ધીરે આવી જશે. ઓફ સ્ટમ્પની બહાર હલકા હાથે રહીમાં છે, પણ 1 રનથી વધારે નહીં મળે. મિડ ડે ફોર્મેટ બાઉન્ડ્રી ને 6નું ફોર્મેટ છે, એ જ પ્રમાણે મિડ ડેના નિયમો પણ તમને જે બતાવ્યું છે કે 2 6 મારો તો 12ની જગ્યાએ તમને સીધા 21 મળે છે. 3 બાઉન્ડ્રી લગોલગ મારો તો તમને 12ની જગ્યાએ 19 મળે છે. એટલે આ બધું તમારે લેવાનું છે, તમારે આ બધું તમારી ટીમ માટે કરવાનું છે. જે પ્રમાણે અત્યારે બંને જ બેટરો સૂઝબૂઝ સાથે રમી રહ્યા છે. મોટા ફટકાને અહીંયા જોવા મળી રહ્યો છે. શોર્ટ રેમાં છે, પણ લોંગ ઓનના ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધીમાં આસાનીથી 1 રન પૂરો કર્યો. 1 રનથી ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, પણ હવે એવરેજ બી વધી રહી છે. 38 બોલમાં જરૂર છે 71. 71 રનની જરૂર. સરસ બોલ હલકે હાથે રહીમાં છે, પણ ડીપ પોઈન્ટના ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધીમાં 1 રનથી વધારે નહીં મળે. પણ બાઉન્ડ્રી જોવા નથી મળી રહી. પંચાલ સમાજ પ્રથમ વખત રમી રહ્યું છે આ મિડ ડેમાં. સ્ટડી કરી રહ્યા છે, પણ જે પ્રમાણે બંને જ બેટરો શીખી રહ્યા છે. લેગ સ્ટમ્પની બહાર અહીંયા છોડી દીધો છે અને અમ્પાયર સર દ્વારા વાઇડ બોલનો ઇશારો. આયરે ને અહીંયા મૂકીને જો આજો ઓલી ગ્રીન. સરસ બોલ હલકે હાથે રહીમાં છે, પણ 1 રનથી વધારે નહીં મળે અને આસાનીથી 1 રન પૂરો કર્યો છે. પણ રનની અત્યારે 4 ને 6 ની બહુ જ જરૂર. 4 ઓવર પછી સ્કોર છે 17 રન 1 વિકેટ અને આવે છે 5મી ઓવર, પાવર ઓવર. આ ઓવરનું બેનિફિટ બંને ટીમને માટે અગત્યનું છે. પંચાલ ટીમે આનો ફાયદો લેવો પડશે. તમે જેટલા રન બનાવશો એટલા ડબલ. પણ જો વિકેટ જશે તો -10, એટલે એ બી ધ્યાન રાખવાનું છે. તો બંને જ ટીમને માટે બેનિફિટ છે. જોઈએ હવે આનો બેનિફિટનો આનો લાભ કોણ લે છે. પણ પંચાલ સમાજને મેચ જીતવી જરૂર છે. 36 બોલમાં જરૂર છે 68 રનની. સ્કોર છે 17. 4 ઓવર પછી 1 વિકેટના નુકસાન પર. વિકેટ બધી તમારા હાથમાં છે, 9 વિકેટ હાથમાં છે. જોખમ લેવું પડશે તમારે. થોડું પ્રયાસ કરવા પડશે 4 ને 6 ના. મેચ તમારે જો જીતવી હોય તો, પણ છેલ્લે તમને પ્રેશર આવશે હા મારું એટલે બાવડા ઉચકવા પડશે તમારે. થોડી
જોખમ લેવું પડશે. બંને જ પ્લેયરો અત્યારે હવે ઘણા સમયથી રમી રહ્યા છે. 12 બોલનો સામનો કર્યો છે યુગલે અને અંકિતે 7 બોલનો સામનો કર્યો છે. તો થોડું અમ્પાયરનો ઇશારો. બોલર રવિ બોલર આવી રહ્યા છે. કેપ્ટન રવિ, ક્યાં વાત હે. એ પાવર ઓવર સાથે વિકેટ કીપર તરીકે આપણે એને જાણીએ છીએ, પણ બોલિંગમાં આપણે પહેલી વાર એને જોશું ને એ પણ 5મી ઓવર સાથે. એટલે આ રવિ પાસે બધી કાબેલિયત છે. બેટિંગ તો કરી જ જાણે છે. આપણે એમને બેટિંગ કરતા બી જોયા છે અને 5મી ઓવર જોઈએ છે. 5મી ઓવરમાં વિકેટ અપાવવામાં સફળતા અપાવે છે કે નહીં. રવિ તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી दो विकेट निकाले मजा आ जावे रवि भाई ने हेयर स्टाइल कुछ अलग किया लगता है. સરસ બોલ હતો ઓફ સ્ટમ્પની બહાર, પણ અહીંયા પુલ કરી દીધો છે. 1 રન, 1 એટલે કે 1 ના 2. हेयर स्टाइल में छोटी बोटी मारी लागे जा रवि है ना. बाल बिल कुछ चेंज किया हीरो ने. देखो छोटी लगाया पीछे. 1 એટલે સ્કોર થઈ ગયો છે 2-19 રન. પણ અત્યારે વિકેટની તલાશમાં ને પંચાલ સમાજ મોટા ફટકાની તલાશમાં જોઈએ છે. હવે સરસ બોલ ફૂલ લાઈન, પણ એક હાથે રેમાં છે. 1 રન માટે દોડ્યા છે. બીજાની કોઈ ડિમાન્ડ નહીં. પેલો ફાસ્ટ દોડશે તો બીજો અવશ્ય મળશે, પણ અત્યારે અહીંયા કોઈ પ્રયાસ નથી કરી રહ્યા. બંને જ બેટરો સૂટબૂટ સાથે રમી રહ્યા છે, પણ જોખમ લેવું પડશે તમારે. બંને જ ટીમો આના પછીની મેચના ટોસ માટે આવી જાય. સૌરાષ્ટ્ર લેવા પટેલ અને દિગંબર જૈન સમાજ આવી જશે. નહીં, આ સરસ ફૂલ કર્યો છે. બોલ બાઉન્ડ્રી લાઈન તરફ જઈ રહ્યો છે. આઉટફિટ ખૂબ તેજ છે અને 4 રન. 4 એટલે કે 4 ના 8. કંઈક આવી જ બેટિંગ કરવી પડશે પંચાલ સમાજે. હવે ખભા ઉલાવવા પડશે. 29 પર પહોંચાડી દીધો છે સ્કોર. वाह क्या शॉट मारा वाह वाह સરસ શોટ, પણ અત્યારે હવે રવિ પ્રેશરમાં છે ને કંઈક આવું જ તમારે જોખમ લેવું પડશે. ડબલ થાય છે. તમે 4 રન માર્યા છે, પણ તમારી ટીમના સ્કોરમાં 8 જમા થઈ ગયા છે. પાવર ઓવર 5મી ઓવર છે. સ્કોર છે 29. હવે જીતવા માટે જરૂર છે 33 માં 56. સરસ બોલ પુલ કર્યો. 1 રનથી વધારે નહીં મળે. બીજા રનની ડિમાન્ડ છે, પણ 1 થી જ બંને બેટર સંતુષ્ટ. 1 એટલે કે 1 ના 2. સ્કોર થઈ ગયો 31. डबल साथे जो है भाई डबल साथे चाली વિકેટની તલાશમાં રવિ સામે બેટ્સમેનને હવે ફૂટબોલ દેખાઈ રહ્યો છે. સરસ બોલ હલકે હાથે રમ્યા છે. 1 રન માટે દોડ્યા છે. જોઈએ છે બીજા રનની પણ ડિમાન્ડ છે. ફિલ્ડર પાછળ દોડી રહ્યા છે. બીજો રન પણ પૂરો કરી લેશે આસાનીથી. 2 એટલે કે 2 ના 4. સ્કોર થઈ ગયો છે 35. 31 બોલમાં 50 રનની જરૂર. છેલ્લો બોલ 5મી ઓવરનો. જોઈએ રવિ શું કમાલ કરે છે. ટોસ માટે આવી જશો સૌરાષ્ટ્ર લેવા પટેલ અને દિગંબર જૈન. સરસ બોલ ફૂલટો છે તો પણ ફરાયો છે. 1 રનથી વધારે ન મળવો જોઈએ. ફિલ્ડર નીચે આવી ગયા છે. થોડી મિસ ફિલ્ડિંગ, પણ 1 જ રનથી સંતોષ. 1 એટલે કે 1 ના 2. 5 ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 5 ઓવર પછી સ્કોર છે 37 રન. એટલે કે હવે 30 બોલમાં જરૂર છે 48. તો આગળની કોમેન્ટ્રી મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા. થેન્ક યુ વિપુલભાઈ. તો જબરદસ્ત શરૂઆત 5મી ઓવરમાં કંઈક ને કંઈક પંચાલ માટે રન આવ્યા છે અને હવે માત્ર 30 બોલમાં 48 રન કરવાના છે. તો આ પછીની મેચ સૌરાષ્ટ્ર લેવા પટેલ અને રાયદેશ દિગંબર જૈન બંને ટીમોના કેપ્ટન સજ્જ ટોસ માટે આવી ગયા છે. 37 રન 1 વિકેટના નુકસાન પર. વરુણ રાઠોડ 17 મેચ 16 વિકેટ્સ. બેસ્ટ એમનું એનાલિસિસ. 14 ઓવરમાં 3 વિકેટ ટોસ થવા જઈ રહ્યો છે સૌરાષ્ટ્ર લેવા પટેલ અને રાયદેશ દિગંબર જૈન. ચાલુ થઈ ગયું ને હા હવે રમવું જોઈએ પછી હવે બેટ્સમેન છે હજી તો હા હા ઓ જબરદસ્ત શોટ. અહીંયા સારી ફિલ્ડિંગ જોવા મળી છે. અહીંયા માત્ર અચ્છા અહીંયા ટોસ થયો. રાયદેશ દિગંબર જે ટોસ જીત્યો અને પહેલા બોલિંગ લેવાનો નિર્ણય અને સૌરાષ્ટ્ર લેવા પટેલને બેટિંગ આપી છે. તો આ મેચ પછી તરત જ એમની મેચ ચાલુ થશે. મેચ નંબર 3 આજના દિવસની.
સ્કોર થઈ ગયો 38. ઓ સારો બોલ. હવે માત્ર ક્લીન બોલ થઈ ગયા છે. બહુ સારો બોલ હતો. લાઈન અને લેન્થ ચૂકી ગયા અને ક્લીન બોલ થઈ ગયા. વિકેટ પડ્યો છે અનિકેત. જબરદસ્ત બોલિંગ. વરુણ આવ્યા અને વરુણ વિકેટ લઈને આવ્યા. એક બોલમાં પહેલા બોલમાં જ પહેલો સફળતા. જબરદસ્ત બોલિંગ વરુણ રાઠોડ જબરદસ્ત બોલર છે, સારા ખેલાડી છે. હવે માત્ર પંચાલ સમાજને ક્યાંક ને ક્યાંક સારું બેટિંગ કરવું પડશે, કારણ કે પંચાલ સમાજે બીજો વિકેટ ગમાવ્યો છે. જસ પંચાલ આવ્યા છે, જેમણે બોલિંગમાં પોતાનો જલવો બતાવ્યો તો. એ 62 મેચ 1177 રન એમની પાસે. 38. સ્કોર 28 બોલમાં 47 રન જોઈએ છે. બેટિંગ પાવર પ્લે હજી પણ બાકી છે. જબરદસ્ત. જસ પંચાલ જે બોલિંગમાં તેમણે 3 સફળતાઓ અર્જિત કરી હતી, એ જસ પંચાલ હવે બેટિંગમાં કેટલા કારગર સાબિત થાય છે. आज अजय क्यों नहीं है? ઓ લવલી શોટ આ વખતે ડાઉન ધ ગ્રાઉન્ડ જોવા મળ્યો. બોલ મિડ લોંગ ઓનની તરફ ગયો છે. એક જ રન મળશે. બહુ સારો એવો શોટ જોવા મળ્યો. એક રન અત્યારે પંચાલ સમાજ માટે સોના જેવો છે કે જીતની દહેલીજ પર દસ્તક દેવી છે. સ્કોર થઈ ગયો 39. 27 બોલ 46 રન આ સમીકરણ. જબરદસ્ત શોટ. ફૂલ ટોસ બોલ હતો. કવરના ખેલાડી એક્શનમાં આવે છે. ઓ અહીંયા માત્ર સિંગલ ચોર્યો. સ્કોર થઈ ગયો 40. ચોકડે મિંડે 45 રનની જરૂર છે. 26 બોલ 26 બોલ અને 45 રન આ સમીકરણ. મોટા ફટકા મારવા પડશે પંચાલ સમાજે. થોડુંક રિસ્ક લેવું પડશે. રિસ્ક છે તો ઇશ્ક છે. ફૂલ ટોસ ફ્લાઇટ આપ્યો તો એકદમ લલચાવ્યા. સારો બોલ. બેક ટુ ધ બોલર વરુણ. જબરદસ્ત બોલિંગ વરુણની જોવા મળી. 3 રન આપીને એક સફળતા અર્જિત કરી છે. હજી પણ એક બોલ બાકી છે વરુણની ઓવરનો. અડાટમ કમબેક કરી રહ્યું છે પંચાલ. મોટા ફટકા મારવા પડશે. ચોગા છગા. આ વખતે સ્ટેપ આઉટ કરી છે. ડાઉન ધ ગ્રાઉન્ડ અલોંગ ધ કાર્પેટ. જમીનને કિસ કરતો બોલ નીકળી ગયો છે. લોંગ ઓફ પર એક સિંગલ આવશે. સિંગલ સાથે સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 41. 24 બોલ અને 44 રન. 24 બોલ 44 રન એવું સમીકરણ બની રહ્યું છે. યુગલ અને જશ. યુગ રમી રહ્યા છે 15 પર અને જશ રમી રહ્યા છે 2 પર. વરુણ 1 ઓવર 4 રન 1 સફળતા. રવિ 1 ઓવર 10 રન કોઈ સફળતા નહીં. જબરદસ્ત. હવે માત્ર ફરી એકવાર આવે છે રવિ પરમાર, જેમની પાસે આજે બેટિંગમાં રવિએ ખાસ કમાલ કર્યો નથી. બેટિંગ પર 0 પર આઉટ થઈ ગયા રવિ. એ જ રવિ હવે માત્ર બોલિંગમાં જલવો બતાવી રહ્યા છે. રવિ જીતેન્દ્ર પરમાર, મેન ફ્રોમ ગિરગામ. જશ કમાલનો શોટ. સિંગલ મળશે પણ જશે પણ પોતાનું એક સારી બેટિંગ જોવા મળી જશ પાસેથી. જશે બોલિંગમાં કમાલ કર્યો. હવે માત્ર યુગલ આવી રહ્યા છે 15 પર રમી રહ્યા છે. સ્કોર થઈ ગયો 42. 23 બોલ અને 43 રન. 23 બોલ અને 43 રન. કમાલનો શોટ. ક્રોસ બેટેડ બટ મિડ વિકેટ પર ફિલ્ડર છે. સીધો ફિલ્ડરને ગોતી લીધો. કે છે ને ગોતી લો અને ગોતી લીધો. જબરદસ્ત ફટકો. ક્રોસ બેટેડ શોટ હતો. સિંગલ આવ્યો. 22 બોલ અને 42 રન. 43 રન થયા છે. 43 for 2. સરસ બોલ. વ્હાઇટ બોલ.
દિશા ઇન બોલિંગ, દશા અને દિશા આ સીધી રાખવી પડશે, અધરવાઇઝ આ પેનલ્ટીના રન છે અને રીબોલ ફરી એકવાર નાખવો પડશે તમારે. તો ક્યાંક ભૂલ કરશો, માણસ માત્ર ભૂલને પાત્ર. ફરી એકવાર મોટો ફટકો નો મેન્સ લેન્ડમાં પડ્યો છે, પરંતુ બે ખેલાડી એની પાસે સ્ક્વેર લેગથી આવ્યા, ઝડપથી બોલને પિક કર્યો, થ્રો કરશે, એક સિંગલ આવશે. એક રનથી અડાઅટમને કોઈ તકલીફ થશે નહીં, કારણ કે જીતના દરવાજા પર દસ્તક અને દરવાજા પર ખખડાવવાનું છે કે દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે અને મા બાપના ચરણોમાં ઝૂકવાથી તકદીર બને છે. તો કોની તકદીર બનશે, પંચાલ કે અડાઠમ? પંચાલ કે અડાઠમ એ જોવાનું રહેશે. ફરી એકવાર સારો બોલ હતો, વિકેટ કીપર ઉપર હતા, થોડા બીટ થયા, મિસ ફિલ્ડિંગ. જબરદસ્ત બેટ અને બોલ વચ્ચે રસાકસી જોવા મળે છે. ફરી એકવાર બેકફૂટ પર ગયા, ટેપ કરે બોલને, ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે, શોર્ટ એક્સ્ટ્રા કવર એક્શનમાં આવી રહ્યા છે. 1 રન મળશે, 1 રન અત્યારે માત્ર પંચાલને 46-46. એક બોલની રમત હજી પણ બાકી છે. રવિ એ 1.5 બોલમાં 15 રન આપ્યા છે, કોઈ સફળતા નથી. મજામાં આવો. આ વખતે આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કર્યું, જબરદસ્ત શોટ, લોંગ પર બોલ ગયો, સુંદર ફટકો જોવા મળ્યો. બેટ અને બોલ વચ્ચે તાલમેલ જામ્યો અને ગાનું વાગ્યું કે બોલ રાધા બોલ સંગમ થાય કે નહીં, અને સંગમ થયો, સિંગલ મળ્યો અને સ્કોર થઈ ગયો. 7 ઓવર 47 રન 2 વિકેટ. હવે માત્ર 18 બોલ અને 38 રન આ સમીકરણ બની રહ્યું છે પંચાલ માટે. પાવર પ્લે બાકી છે, હજી બેટિંગ પાવર પ્લે જોવાનું રહેશે ક્યારે લે છે. એ બેટિંગ પાવર પ્લેમાં રન આવવા જરૂરી, જીતવા માટે 18 બોલ 38 રન પંચાલ માટે આ સમીકરણ છે. હવે માત્ર પંચાલે થોડું રિસ્ક લેવું પડશે. કે છે ને, દિલ મોટું હોય તો દોસ્ત બને છે અને જીગર મોટું હોય ને તો દુશ્મન. અમે બંનેમાં માહિર છે. વરુણ આવ્યા છે, જોઈએ વરુણ. સ્કોર થઈ ગયો 47, 2 વિકેટના નુકસાન પર 18 બોલ 38 રન. બેટિંગ પાવર પ્લે લઈ લીધો છે હવે પંચાલ. કે છે ને, જીઓનો ટાવર અને પંચાલનો પાવર. હવે ખબર પડશે, લવ લગન અને લેણું થાય પછી જ ખબર પડે કે કેટલા પાણીમાં છીએ આપણે. પ્રિતેશ બોલિંગમાં, પ્રિતેશ આવ્યા છે. 18 બોલ 38 રન 18 બોલ આ સમીકરણ બની રહ્યું છે પંચાલ માટે. હવે માત્ર પંચાલે કીધું છે કે વાદો પણ પાક્કો છે, ઈરાદો પણ પાક્કો છે. જો દુશ્મની કરશો ને તો બદલો પણ પાક્કો છે. જબરદસ્ત કોન્ટેસ્ટ, બેટ બોલ વચ્ચે રસાકસી. કારણ કે હવે હેલ્મેટ મંગાવી લીધું છે. બેટરોએ કીધું કે હવે માત્ર સુરક્ષાની જરૂર છે, સુરક્ષા રાખવી જરૂરી. હવે માત્ર 18 બોલ અને 38 રન. રવિ પરમાર મારા વિરાટ કોહલી છે, હાઈટ કમ ફાઇટ જ્યાદા. મહિના પછી પાછા મળ્યા છે. અમે 18 પ્રીમિયર લીગ કરી હતી દહીસરમાં, ત્યારબાદ પછી આજે મળીએ છીએ. ને યુગલે હવે મારવું જ પડશે. 20 બોલમાં 17 રન પર રમી રહ્યા છે, પરંતુ મોટા ફટકા હવે મારવા પડશે. પાવરફુલનો લાભ લેવો પડશે. અભી નહીં તો ફિર કભી નહીં, અત્યારે નહીં તો પછી ક્યારે નહીં. ઓ માય ગોડ, આ બોલ હવામાં. નો બોલ. સોના કરતા ગળામણ મોંઘી. નો બોલ આવી ગયો અને બેટ્સમેનને થોડું સોરી કીધું. ઇટ્સ ઓકે. આ બોલ બોડી લાઈન પર મારવાનો પ્રયાસ. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો દર્શક આ થોડો યાદ અપાવી દીધો.
કારણ કે બોડી લાઇનનું ક્રિકેટ જોવા મળ્યું. સ્કોર થઈ ગયો ફ્રી હિટ છે. સ્કોર થઈ ગયો 48. 2 વિકેટના નુકસાન પર પંચાલ સમાજ. પંચાલનો પાવર પંચ જોઈએ. ઓહો, ફૂલ ટોસ, જબરજસ્ત શોટ. આ વખતે ફિલ્ડર સર્કલમાં છે એટલે એને ભેદી નહીં શકે કારણ કે પાવર પ્લેની ઓવર છે. બેટિંગ પાવર પ્લે લઈ લીધું છે કારણ કે આ બેટિંગ પાવર જ પ્લેનો રન તમારે બનાવવાના છે બોસ. 17 બોલ અને 36 રન. ઇટ્સ ગેટેબલ. ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. પ્રિડિક્શન બધા ફેલ છે. ફોર અને 6 ની જરૂર. આ વખતે અંદર આવતો બોલ, સિંગલ, ડાયરેક્ટ હિટ. ઓ માય ગોડ, ઓવરથ્રો. સુંદર ફિલ્ડિંગ અને બીજા રન માટે પણ દોડી ગયા છે. જુઓ, જરાક ઓવરથ્રો થયો ને તો ક્યાંક ને ક્યાંક બીજો રન મળી ગયો અને આ સાથે જ 51 રન પર પહોંચી ગયું છે પંચાલ. ક્યાં બાત હે. પંચાલ પણ કહેતું હશે કે રમત હજી પૂરી નથી થઈ, અસલી સમય તો હવે શરૂ થયો છે. 16 બોલ 34 રન, 16 બોલ 34 રન, 34 રન 16 બોલ. આ મેચનું પંચાલ માટેનું સમીકરણ. જબરદસ્ત બોલ હતો, ખોદીને કાઢ્યો. બોલ ને રેસ લાગી છે પરંતુ બોલ જીતી જશે. આઉટફિલ્ડ પોઝિશન જીમખાનાની એટલી ફાસ્ટ છે ને કે બોલ ઊભો નહીં રહેશે, ઝડપથી નીકળી જશે. 55, 15 બોલ 30 રન. હર બોલમાં બે शॉट मारा वाह वाह क्या शॉट मारा સ્કોર 55. 2 વિકેટના નુકસાન પર હવે માત્ર જીતના દરવાજા ખખડાવી રહ્યું છે પંચાલ. કે છે ને ઘોડાની નાળ દરવાજા પર લગાડવાની કાંઈ જરૂર નથી, તમારા પગમાં લગાડો અડાઅટમ અને વિકેટ લ્યો. પરંતુ વિકેટ નહીં આવે ને તો પંચાલ જીતના દરવાજા ખખડાવશે જરૂર. ક્લીન બોલ. બેકફૂટ પર ગયા, चल चलती पकड़ બેકફૂટ પર ગયા, બેકફૂટ પર રમવાનો પ્રયાસ, ઉભા રમવાનો પ્રયાસ. તમારા પગ ચાલવા જોઈએ. કે છે ને મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક, આ બે વસ્તુ જરૂર છે. કારણ કે ઉભા રમવાનો પ્રયાસ. હાર્દિક ની બેટર એટ ધ કેપ્ટન લીડિંગ ઓફ ધ ફ્રન્ટ આવી ગયા છે મેદાનની વચ્ચે. 5 મેચ 14 રન અને વધારે રન નથી હાર્દિક પાસે, પરંતુ અનુભવ કેટલો છે એ જોવું પડશે. 14 બોલ અને 30 રન. Title sponsor Ambit Realtors and Developers Associate sponsor Legal Logic, co-sponsor Double Bull, ball partner VE Corporate, digital partner GVP Realties, Gaurang Vijay Parekh, આપણે યુટ્યુબના સ્પોન્સર, થેન્ક યુ વેરી મચ ગૌરાંગ સર. ઇકો પાર્ટનર રજ જ્વેલરી, રાકેશ મહેતા સર, એક જબરદસ્ત રાકેશ મહેતા. કાલે અહીંયા પૂરો દિવસ હતા પરંતુ આજે નથી, પડાઈમાં હશે. પડાયા મેચ ગ્રાઉન્ડ ચાલી રહી છે. અમારા કોમેન્ટેટર વિપુલભાઈ બી ત્યાં આજે મેચ રમવા ગયા છે. અને હવે માત્ર સ્કોર 55, 3 વિકેટના નુકસાન પર 14 બોલ અને 30 રન. પયાડે માફ કરજો, પયાડે ગ્રાઉન્ડ છે. પ્રિતિશ, સુંદર શોટ અને કમાલનો ફટકો જોવા મળ્યો. હાર્દિક આવ્યા અને સિંગલ થી હાર્દિકે પોતાનું કેવાયસી કરાવ્યું. 1 રન. ત્રણ જ વિકેટ પડ્યા છે. હવે માત્ર 13 બોલ 29 રન. સમીકરણ પંચાલ માટે દરવાજા ખખડાવવાના છે પરંતુ અડાઅઠમ થોડાક હાબી થઈ ગયા છે વિકેટ લઈને. પંજો કસ્યો છે પરંતુ પંચાલનો પંચ કેવો છે જોવાનું. કમાલનો શોટ પરંતુ બેટ બાઉન્સ જોવા મળ્યો. ફિલ્ડરે બોલને રોક્યો. સારી ફિલ્ડિંગ જોવા મળી. એપ્રિશિએટ કર્યું રવિએ.
તાળીઓ પાડી રહ્યા છે. ઓવરની સમાપ્તિ 12 બોલ 28 રન. હવે માત્ર પંચાલ અગ્નિ પરીક્ષામાંથી પાસ થવાનું છે તમારે. હવે માત્ર પંચાલ માટે તો એક જ સમીકરણ છે, જ્યાં સુધી શરીર સ્વસ્થ છે ત્યાં સુધી બધા સપના સંભવ છે. મિહિર આવ્યા છે, જોઈએ મિહિર હાથનો કમાલ કેટલો છે. 12 બોલ 28 રન. જશ 7 પર રમી રહ્યા છે અને હાર્દિક 1 પર રમી રહ્યા છે. બાઉન્ડ્રી અને ચોકાની રમઝટ જોવા મળી જ નથી. 12 बॉल में 28 रन, 12 गेंदे 28 रन, ये समीकरण बनता हुआ पंचाल के लिए 57 रन अब तक बना लिए. 3 विकेट के नुकसान पर 8 ओवर पूरे हो चुके हैं उनकी पारी के. जश खेल रहे 7 पर, हार्दिक खेल रहे 1 पर, मीर 1 ओवर 4 रन, कोई विकेट सही, प्रीतेश 2 ओवर 11 रन और 2 सफलताएं. एक जबरदस्त कम बैक किया. तो फरी एक बार मैच तरफ जाइए. पहला बॉल और कमाल बॉल, रन लेने प्रयास कर रहा, चार्ज पर पहुंची गया, रन आउट. अरे चल भाई चल चलती पकड़. હાર્દિક રન આઉટ. RUNOUT આવજો. ટાટા ગુડ બાય સી યુ કહેવાનો સમય આવી ગયો છે. હવે માત્ર હડબડાટ. આ શરૂઆત છે ને તમે સારી કરી હોત, પહેલા ઓવર પાવર પ્લેની ઓવરમાં ઉપયોગ કર્યો હોત તો ક્યાંક ને ક્યાંક સારી શરૂઆત મળી હોત. फाल्गुना कीपर को जो हाँ कीपर कौन है? कीपर जिमेश जिमेश फाल्गुन आया. पण बॉलर है ना बॉलर ने थोड़ी ना किया, बॉलर तो मिहिर है, बॉलर ही करो, बॉलर नहीं लगा. हां બોલિંગ મિહિરે જબરદસ્ત વિકેટ લીધો છે. અહીંયા માત્ર ફાલ્ગુન આવ્યા છે. હાર્દિક આઉટ. ધેટ્સ અ બિગ વિકેટ. ફાલ્ગુન પંચાલ 6 મેચનો અનુભવ 17 રન. પરંતુ અનુભવ જ્યારે તમે મેદાનમાં ઉતરો ને તમારી પાસે અનુભવ જોઈએ. હજી તો પહેલી વાર શિરકત કરી છે પંચાલે અને પંચાલનો જલવો આગળ આગળ આપણે જોશું. પરંતુ પંચાલ હાર માનવાનો નથી, થોડી ફાઇટ આપશે જરૂર. અત્યારે માત્ર અડાઠમને અડાઠમ પણ સારી ટીમ છે. લેધર બોલ કયો, ટેનિસ બોલ કયો, બધા ક્રિકેટર રમે છે. એક સારી એવી ટુર્નામેન્ટો ઓર્ગેનાઇઝ કરે છે એ પણ, અને પંચાલ પણ કરે છે. પંચાલ એવું નથી કે પંચાલ ઓર્ગેનાઇઝ કરતો નથી ટેનિસ બોલ ક્રિકેટ. આ વખતે પુલ કરવાનો પ્રયાસ છે. પહેલો રન વેગે છે. 2 રન તો હોવા જ જોઈએ. અહીંયા પહેલો રન વેગે છે, બીજાની માંગ છે, બીજો રન પણ પૂરો કરશે તો થોડો વાઇડ. 2 રન છોડ્યા. ક્યાં બાત હે. આ રનની જરૂર છે અત્યારે પંચાલને. क्या बात है, क्या बात है. બહુ સુંદર, અતિ સુંદર, દર્શનીય રનિંગ બિટવીન ધ વિકેટ્સ. જાણે ઓલા ઉબેર દોડતી હોય ને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર, એવું લાગ્યું. 2 રન ચોર્યા. સ્કોર થઈ ગયો 59. 10 બોલમાં 26 રન. સરસ શોટ, સ્ટ્રેટ ડાઉન ધ ગ્રાઉન્ડ, અલોંગ ધ કાર્પેટ. 1 રન મળશે. આ વખતે તો ચોક્કસ હતા ફિલ્ડર. સ્કોર થઈ ગયો 60. હવે માત્ર 9 બોલ 25 રન. 25 રન 9 બોલ. સમીકરણ પંચાલ માટેનું બદલાય છે. 9 બોલમાં 25 રન. પરંતુ પંચાલનું ભવિષ્ય બદલાય છે કે નહીં એ મારે જોવું છે. પરંતુ અડાઠમ પોતાનો દબદબો કાયમ રાખ્યો છે, પોતાના હાથ ઊંચા છે. રાયદેશ દિગંબર જૈન કેપ્ટન અહીંયા બોલ ચોઈસ કરી લેશું સર. જૈન ટીમના કેપ્ટનને વિનંતી છે કે બોલ ચોઈસ કરવા આવવાનું છે તમારે. કોઈ કેપ્ટન નહીં તો કોઈ પણ મોકલો, પણ તો આવો બોલ ચોઈસ કરી લો સર. હવે માત્ર 8 બોલ 25 રન. જબરદસ્ત. આ પછીની મેચ રાયદેશ દિગંબર જૈન પહેલી વાર શિરકત કરી રહ્યું છે. એ પણ સામે છે સૌરાષ્ટ્ર લેવા પટેલ, એક ભારી ભરકમ ટીમ. ઓ કડક શોટ, ડાઉન ધ ગ્રાઉન્ડ, અલોંગ ધ કાર્પેટ. લોંગ ઓફ, લોંગ ઓફ. એક મિસ ફિલ્ડિંગ બીજા માટે દોડી ગયા. આ મિસ ફિલ્ડિંગ જ ક્યાંક ને ક્યાંક 2 રન લીધા છે ભાઈ. પહેલા રાકેશભાઈ અમારા ઇકો પાર્ટનર રજ જ્વેલરી, રાકેશ મહેતાનું આગમન. મોસ્ટ વેલકમ સર. ભલે પધાર્યા અમારા સ્પોન્સર. વેલકમ સર રાકેશભાઈ, આપનું સ્વાગત છે.
હા થેન્ક યુ સર, બહુ સરસ. ખાવા કરવાનું કોઈ છાશ હા નહીં, એ બહુ સારું કર્યું. અને આ વખતે અપીલ કરવામાં આવ્યું છે ઓવરની સમાપ્તિ. હવે માત્ર બોલ બાકી 6, રન કરવાના 23, છેલ્લી ઓવર. 6 બોલ અને 23 રન. પંચાલ અને સામે અડાઠમ કે પંચાલ કે અડાઠમ કે પંચાલ, કોણ જીતશે આ મેચ? સમીકરણ મેચમાં બન્યા રહેજો અમારી સાથે. આપ જોઈ રહ્યા છો મિડ ડે કપ 2026 અને 18મી સિઝન. નથી હજી તો લાવે છે, લાવે ને આપણે બરફમાં મૂકજો. અને જબરદસ્ત આરજે રજનીશના માધ્યમથી લાઈવ થઈ રહ્યું છે. જબરદસ્ત. અને રજનીશભાઈનું લાઈવ હોય એટલે કહેવાય જ નહીં. આરજે રજનીશ મીરા રોડના એક ફેમસ યુટ્યુબર્સ. રજનીશ સર. વરુણ. છેલ્લી ઓવર 6 બોલ 23 રન. પંચાલ કે અડાઠમ કે પંચાલ, કોણ જીતશે આ બાજી? 4. સુંદર શોટ. બોલ પોઈન્ટ પર ગયો છે, ડીપ પોઈન્ટ પર. એક જ રન પડશે. બેકવર્ડ પોઈન્ટ જેને કહેવાય, ડીપ પોઈન્ટ, એક સિંગલ. પરંતુ લક્ષ્ય હજી પણ અઘરું છે. મોટા છગ્ગા, 2 છગ્ગા આવે ને તો જોડીમાં રન એક્સ્ટ્રા મળે છે તમને. 5 બોલ 22 રન. છગ્ગાની જોડી જોઈએ, છગ્ગાની જોડી આવે તો રન એક્સ્ટ્રા મળે, 15 એક્સ્ટ્રા મળી જાય. છગ્ગા મારવા જોઈએ. પંચાલના બાવડા બાઉન્ડ્રી નથી આવી. જુઓ, સાંભળો, 2 જ બાઉન્ડ્રી આવી છે. ઓહો, આ વખતે સારો શોટ બોલાવવામાં. ઓહો, પરંતુ 1 જ રન મળશે. પંચાલ નામનું વાવાઝોડું, પરંતુ પંચાલે આપણને થોડા નારાજ કર્યા છે. અને યુટ્યુબ પર જોનારા એમના બધા જ ઘરે પણ થોડા નારાજ હશે કે બેટિંગ પહેલેથી જો ફાસ્ટ કરી હોત ને તો આપણે જીતી ગયા હોત. હવે કંઈ વાંધો નહીં, જીતી જશો ને તો કંઈક શીખી જશો, પરંતુ શીખશો જરૂર પહેલી મેચમાંથી. આ વખતે હવામાં ફિલ્ડર લોગ ઓન પર 1 જ રન મળવાનો છે. બીજા માટે રનઆઉટનો ચાન્સ. ઓ માય ગોડ, થ્રો કીપરના દિશામાં આવ્યો. કંઈ વાંધો નહીં, પરંતુ અડાઠમને તો અત્યારે અડાઠમનું મોઢું મલકાતું હશે, લીલા લહેર હશે. સ્કોર 66, 4 વિકેટના નુકસાન પર. 3 બોલ 19 રન. અડાઠમ વાળા પણ જોતા હશે બધા ઘરે યુટ્યુબ પર. અડાઠમ દરજી સમાજ, અડાઠમ કમિટી મેમ્બર્સ, જિગ્નેશભાઈ કયો, જીતેન્દ્રભાઈ કયો, કમિટી મેમ્બર્સ કયો. ઓ સરસ સરસ, વ્હાઈટ બોલ. ચાલો ત્યારે થોડીક મહેનત ઓછી કરાવી રન લેવા માટેની. 3 બોલ અને 18 રન. 2 6 મારો તો 15 રન બોનસ થઈ ગયું. તમારું પૂરું કલ્યાણ થઈ જાય પંચાલ. પણ મોટા છગ્ગા મારશે કોણ? આ વાત છે ને ભાઈ. ઓ છગ્ગો લાગ્યો નહીં. બોલરે બોલ એવો આપ્યો નહીં. પહેલો રન વેગે, બીજાને માંગ. 2 રન તો આરામથી લઈ લીધા. અને ઓહો, હવે માત્ર 2 બોલ 16 રન. 2 બોલ 2 મોટા છગ્ગા આવી જાય તો પંચાલ વારે નેરે થઈ જાય. ભગવાન રાજી થઈ જાય, મારો રામ રાજી થઈ જાય. પરંતુ અડાઠમ મારવા આપશે જ નહીં. અડાઠમ અનુભવ એમની પાસે બી ઘણો છે, પરંતુ પંચાલ પહેલી વાર શિરકત કરી રહ્યું છે. પરંતુ પંચાલ આગળ શીખી જશે ધીરે ધીરે. ત્યારે ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર છે. ઓ ફ્લાઇટ આપ્યો તો, બોલમાં ફ્લાઇટ આપી હતી. અને જુઓ બોલર વરુણ, ક્યાં બાત હે વરુણભાઈ. 11 રન આપે, 1 સફળતા લીધી. 1 બોલની રમત બાકી. સ્ટીલ 1 ટુ ગો. 16 રનની જરૂર. Let's see, find out. 1 ball to go. આ વખતે લેટ રમ્યા છે ગેપમાં. 1 રન પૂરો કર્યો છે. બોલ બેકઅપ હતું. રનઆઉટનો ચાન્સ. અને અહીંયા આઉટ. RUNOUT આવજો. અને આ સાથે જ અડાઠમે આ મેચને જીતી લીધી છે. ભાઈ થ્રો કોણે કર્યો? નીલ. ઓકે, થેન્ક યુ.
તો અડાઠમે આ મેચને જીતી લીધી છે. કોંગ્રેચ્યુલેશન અડાઠમ. અને વેરી હાર્ડ લક પંચાલ સમાજ, બહુ સારું રમે તમે, સારી બોલિંગ જોવા મળી તમારા માધ્યમથી અને સારું ક્રિકેટ અમને આજે જોવા મનોરંજન કર્યું છે પંચાલ સમાજે અને જબરદસ્ત.